રવિભાઈ, વેલકમ ટુ ધ શો. મારું ઇન્ટ્રોડક્શન સાંભળીને થોડો નર્વસ થઈ ગયો. અરે ના, બાપુ થોડા નર્વસ થાય. Right from when you decided to become an actor to Trisha, what happened immediately after the release? એ તો આખું ક્રેઝી જ વસ્તુ હતી, કેમ કે હું ક્યાંય પણ કેફેમાં જઉં ને એટલે 2-4 છોકરાઓ મળે કે અરે રવિભાઈ 4 રેડ લેબલ મોકલાવો, આનો શું ભાવ છે. તો હું ઓર્ડર લખવાનું ચાલુ કરું ને તો આઈ વિલ બી અ મિલિયનર. એટલા બધા ઓર્ડર રોજના આવે છે. ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર વાળી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ફર્સ્ટ ટાઈમ હું એક સ્ક્રીન વિઝિટમાં ગયો હતો. એક આંટીએ બૂમ પાડી કે રવિ એપ્સ. એટલે હું તો આખો કન્ફ્યુઝ થઈ ગયો કે યાર આમાં શું રિએક્ટ કરું. Would you like to work with Sandeep Reddy Vanga? ડેફિનેટલી, એ તો 1 in a million. I like Sandeep Reddy Vanga's conviction, no compromise on toxicity. હા, એટલે એ ફિલ્મમાં દેખાય છે ને વોટ હી ઇઝ રિફ્લેક્ટેડ ઇન ધ ફિલ્મ. એમાં હીરો હિરોઈનનો લાફો મારી દે છે. તો ધેટ્સ હિઝ કન્વિક્શન. What is your female following on Instagram? ઇટ્સ લાઈક How important was fitness even before you decided કે મારે એક્ટર બનવું છે? આઈ ગોટ કૃષ્ણદેવ યાજ્ઞિક્સ કોલ. ઈડી સર કીધું એપ્સ બનાવવાના છે, એપ્સ બને એટલે આપણે આગળ આ વાર્તા છે આપણે કરશું. એટલે પછી એ જે કીક હતી ને એનાથી મેં ફિટનેસની જર્ની સ્ટાર્ટ કરી. જીમ સુધી પહોંચવાની સ્ટ્રગલ છે, ત્યાં પહોંચી ગયા પછી થઈ જશે એમ. And how important is diet? હાઇટ ઇઝ 70%, જીમ 30% જ છે. ઘણા બધા એક્ટર્સને જ્યારે હું વાત કરું તો બધાની ઓલ ટાઈમ ફેવરિટ્સમાં રોકસ્ટાર આવે, મારી પણ છે. રોકસ્ટારમાં એવું શું છે કે જે તમને અટ્રેક્ટ કરી ગયું? અને મને હજી યાદ છે 8:30 વાગ્યું એટલે ગૂસબમ્સ હતા કે યાર વોટ અ ફિલ્મ. ત્યારે જે હાર્ટબ્રેક વાળી વસ્તુ હતી એ બહુ કનેક્ટ થઈ કે યાર જબ તક દિલ નહીં તૂટતા ના તબ તક કોઈ બડ્ડા નહીં બનતા. એન્ડ ધેટ્સ ધ બ્યુટી ઓફ સિનેમા. એટલે મારા હિસાબે હાર્ટબ્રેક ઇઝ ધ મોસ્ટ સેલેબલ ઇમોશન એવર. હેવ યુ હેડ અ હાર્ટ બ્રેક? યા, જે છોકરી ગમતી હતી એના લગ્ન થઈ ગયા. ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ આઈ વોઝ લિવિંગ રોકસ્ટાર. યાર ફિર સે ઉડચલા વાગવાનું ચાલુ થયું છે હવે. Was it easy for you to let her go? આઈ ગેસ આઈ કાન્ટ ડુ એનીથિંગ. આઈ વોઝ જસ્ટ એન ઓડિયન્સ. હું ખાલી જોતો. મને એક વાક્ય બહુ ગમે છે, કેન યુ લવ હર ઇનફ ટુ લેટ હર ગો? ક્રેઝી યાર જે વસ્તુ થાય છે ને. તમે સ્ટેમરિંગની વાત કરી કે યુ સ્ટીલ હેવ ધીસ પ્રોબ્લેમ. સ્ટેમરિંગ સાથે રહેવું ને એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. આઈ યુઝ ટુ સ્ટટર બેક ધેન. કોન્ફિડન્સ પહેલેથી મારો લો જ હતો. સેન્ટેન્સ આખું ના બોલી શકું તો એક્ટર તો કઈ રીતે બોલતા તો શીખ પહેલા. અનઇમેજિનેબલ વસ્તુઓ થઈ શકે એન્ડ દેટ ઇઝ લાઈફ. લોકો હસતા હતા એ આખી જર્ની. એટલે નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના સુપર સ્પેશિયલ એપિસોડમાં. મિત્રો, બહુ ઓછા કલાકાર એવા હોય કે જે પહેલા ફિલ્મથી પોતાની એક આગવી છાપ છોડી જાય. એમનું ડેબ્યુ એટલું બધું જબરજસ્ત હોય કે બધાને પહેલા જ ફિલ્મથી ગમવા માંડે. ઘણા બધા કલાકારોને વાર લાગે કે ધીરે ધીરે એમની પ્રતિભા છે લોકોના મસ્તિષ્કમાં ધીરે ધીરે ગ્રો થાય, પણ અમુક કલાકારો એવા હોય કે પહેલા જ ફિલ્મથી લોકોના દિલમાં વસી જાય. આજના જે ગેસ્ટ છે એ કંઈક એવા જ છે. મિત્રો, હી ઇઝ ધી મોસ્ટ ગુડ લુકિંગ બુટલેગર એવર ઇન ધ વર્લ્ડ. રાઈટ. એમની ફર્સ્ટ ફિલ્મ ત્રિશા ઓન ધ રોક્સ આઈ એમ શ્યોર તમે બધાએ જોઈ હશે અને ખૂબ જ એન્જોય કરી હશે. અને એમાં એમનું કેરેક્ટર અને કેવી રીતે નિભાવ્યું છે કે આપણે પહેલાં જ ફિલ્મથી ગમવા માંડે. મિત્રો, એમની સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેલી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે બની ત્યારે મતલબ જ્યારે રિવાઇવ થઈ ત્યારના જે સ્ટાર્સ હતા એ તો બધા સુપરસ્ટાર્સ છે જ, અને એ બધા તો જેમ ઇન્ડસ્ટ્રી મોટી થઈ એમ એ બધા મોટા થયા અને સુપરસ્ટાર્સ બન્યા. બટ ટેકનિકલી કહી શકીએ હી ઇઝ ધી ફર્સ્ટ વન હુ હેઝ કમ ફ્રોમ અન આઉટસાઇડ એન્ડ હેઝ બીકમ અ સ્ટાર એન્ડ ફ્રોમ હિઝ ફર્સ્ટ ફિલ્મ. આની પાછળ ઘણું બધું કામ લાગ્યું હોય, આની પાછળ ખૂબ જ લાંબી જર્ની હોય, એના વિશે આપણે વાત કરીશું. અને પ્લસ એમના પર્સપેક્ટિવ્સ, એક્ટર્સના પર્સપેક્ટિવ્સ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય બિકોઝ દે આર વેરી ગુડ ઓબ્ઝર્વર્સ. તો આજે આપણે એમના ઓબ્ઝર્વેશનમાંથી એમના પર્સપેક્ટિવ્સ પણ જાણીશું. તો રિક્વેસ્ટ છે આ એપિસોડ આખો જોજો, બહુ મજા આવશે. ચલો શરૂ કરીએ. રવિભાઈ, વેલકમ ટુ ધ શો. કેમ છો? બસ એકદમ મસ્ત. તમારું ઇન્ટ્રોડક્શન સાંભળીને થોડો નર્વસ થઈ ગયો. અરે ના, બાપુ થોડા નર્વસ થાય. દે કોલ યુ બાપુ પ્રેમથી? હા, એટલે જે અમારું સર્કલ છે એ મને બોલાવે. હા, એટલે ઇટ્સ ફન. ઇટ સ્ટાર્ટેડ, અમે બોક્સમાં બધા સાથે રમીએ ક્રિકેટ. હા. તો હું સ્પિનર બેટ્સમેન છું. ઓકે. એટલે મારો ફ્રેન્ડ છે તત્સત, એને સ્ટાર્ટ કર્યું બોક્સમાં બોલાવવાનું. બરાબર. બાપુ રવિન્દ્ર જાડેજાના હિસાબથી બાપુ બોલાવતો. બરાબર. પછી ધીરે ધીરે એ આવ્યું ને વધી ગયું. એટલે ખાલી ઇનર સર્કલ લોકો બોલાવે. રાઈટ. બાકી આપણા માટે તો રવિ જ છે. યસ, પણ યુ નો વોટ, બોલિવૂડમાં એક હાર્ટ થ્રોબ નામનો એક વર્ડ જે ઋતિક રોશન અને રણવીર સિંહ ને આ બધા માટે, રણવીર કપૂર ને આ બધા માટે
ઉપયોગ થતો યુઝ્યુઅલી. ગુજરાતમાં પહેલી વાર એવું લાગે કે કોઈના માટે આ વર્ડ યુઝ કરી શકાય, સો દેટ ઇઝ યુ. અરે થેન્ક યુ. ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર જેવી રીતે આપણે અંદર વાત કરી કે પહેલી વાર કોઈ એવું એક્ટર કે જેની પ્રતિભા એટલી બધી સરસ હોય કે એક તો પહેલી જ વારમાં ગમવા માંડે. દેટ ઇઝ અ વેરી બિગ થિંગ બાય ધ વે. પીપલ મતલબ ડોન્ટ ટેક ઇટ દેટ સિરિયસલી, કાં તો આને થોડું અંડરમાઇન કરે, બટ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે કોઈ વ્યક્તિને તમે પહેલી વાર મોટી સ્ક્રીનમાં જોવો અને તમને ગમવા માંડે, તમને પછી એમનું કામ તમને ગમે જ એમ, રાઈટ? તો યા દેટ ઇઝ યુ, કોમ્પ્લિમેન્ટ્સ ફોર દેટ. અરે થેન્ક યુ. એટલે મેં એક્સપેક્ટ એટલું બધું નહોતું કર્યું, બટ જ્યારે મેં સ્ક્રિપ્ટ સાંભળી હતી અને એમાં જે આખું કેરેક્ટર હતું કે એક બુટલેગર પાર્ટીમાં આવે છે અને એબ્સ દેખાડે છે અને છોકરીઓ ફ્લેટ થઈ જાય છે, એટલે ત્યારે એક હતું કે કદાચ લોકો કનેક્ટ કરશે. અને એસ્પેશિયલી કેડી સરે ફિલ્મ બનાવી છે એટલે તો મને હતું જ કે પીપલ વિલ વોચ ધ ફિલ્મ એન્ડ એન્જોય ઇટ. તો એ પરસેપ્શન બને. અને ઓબ્જેક્ટ ઓફ ડિઝાયરવાળી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. હું પ્રેમિયરમાં જ્યારે પણ જઉં ને ત્યારે હું ફર્સ્ટ ટાઈમ હું એક સ્ક્રીન વિઝિટમાં ગયો હતો. અને સ્ક્રીન વિઝિટમાં હું બધું કહીએ ફિલ્મનું કે યાર થેન્ક યુ ફોર વોચિંગ ધ ફિલ્મ, શેર કરો આ તે. એટલે એ પત્યું ને એટલે એક આંટીએ બૂમ પાડી કે રવિ એબ્સ. એટલે હું તો આખો કન્ફ્યુઝ થઈ ગયો કે યાર આમાં શું રિએક્ટ કરું, અને હું આમ હસીને આમ નીકળી ગયો. પછી નેક્સ્ટ ટાઈમથી એવરી ઓલ્ટરનેટ સ્ક્રીન વિઝિટ there is a girl ઓર એન આંટી એ બૂમ પાડે કે રવિ એબ્સ. એટલે મેં ગિમિક સ્ટાર્ટ કર્યું. હું આમ આખું આમ કરું, પછી કહું અરે સેકન્ડ હાફમાં, અને ધે ગો ક્રેઝી ઓ યે. એટલે પછી એટલે પછી મને આમ થયું કે ચલો એ કામ કર્યું છે જે કેરેક્ટર હતું. ડેફિનેટલી. આઈ વુડ સે વેરી પ્રોફેશનલી પ્રિસિઝન સાથે થયેલું આખી ઘટના છે કે ફિલ્મ પણ એવી મસ્ત બનાવી, જેન્ઝીને કનેક્ટ થાય, માસીસને કનેક્ટ થાય. એક અલગ સબ્જેક્ટ જે વિકી ડોનરે જે બોલિવૂડમાં કર્યું કે એવો એક અલગ સબ્જેક્ટ કે કોઈ વિચારી પણ ન શકે ને કે આવા સબ્જેક્ટની કોઈ ફિલ્મ બને. એનું પ્રમોશન પણ એટલું સરસ મજાનું કર્યું, અને ધ સિલેક્શન ઓફ આર્ટિસ્ટ એ પણ એટલું મસ્ત છે. એટલે આઈ થિંક બધી રીતે ઇટ વોઝ અ કમ્પ્લીટ પેકેજ. મારે વાત આપણે ઓફકોર્સ એ ફિલ્મ કેવી રીતે મળીને બધું ડિટેલમાં ડિસ્કસ કરીશું, બટ મારે પહેલાં ડિસ્કસ એ કરવું છે કે ફિલ્મ બન્યા પછી, રિલીઝ થયા પછી લાઈફ કેવી રીતે ચેન્જ થઈ. વોટ હેપન્ડ ઇમિડિયેટલી આફ્ટર ધ રિલીઝ? એટલે જેવી ફિલ્મ રિલીઝ થઈ પછી આઈ રિમેમ્બર પ્રમોશન્સ જ ચાલતા હતા ત્યારે જ હું કોઈ કેફેમાં જઉં તો લોકો યાદ કરે કે અચ્છા આ તમને મેં જોયા છે, તમારી ફિલ્મ આવે છે ને. અને અમુક લોકો એ પણ યાદ કરે કે અચ્છા તમે નાડી દોષમાં હતા, અરે તમે તો એટલા બદલાઈ ગયા છો, આમ તેમ. રાઈટ. એટલે ત્યારથી મને એવું ફીલ થયું કે પ્રમોશન ઇઝ કેચિંગ અપ, કે લોકોને ખબર છે કે આવી કોઈ ફિલ્મ આવી રહી છે. રાઈટ. અને ઇમિડિયેટલી આફ્ટર ધ રિલીઝ, એટલે એ તો આખું ક્રેઝી જ વસ્તુ હતી. કેમ કે હું ક્યાંય પણ કેફેમાં જઉં ને એટલે 2-4 છોકરાઓ મળે કે અરે રવિભાઈ 4 રેડ લેબલ મોકલાવો, આનો શું ભાવ છે. એટલે હું તો એ બધા ફ્રેન્ડ્સને પણ કહું કે જો હું ઓર્ડર લખવાનું ચાલુ કરું ને તો આઈ વિલ બી અ મિલિયનર. એટલા બધા ઓર્ડર રોજના આવે છે. અને એટલે જે છોકરાઓ હતા એ લોકો કેરેક્ટરને રિલેટ કરી શક્યા, અને છોકરીઓ માટે ઇટ વોઝ અ વેરી શું કહેવાય ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર વાળી વાત. કેમ કે આઈ મેટ પીપલ હુ આર લાઈક અરે કેન આઈ હગ યુ પ્લીઝ, અને બહુ સ્વીટલી હગ કરે અને ફોટો પડાવે. એટલે એ આખી વસ્તુ સ્ટાર્ટ થઈ. તમારી ફિટનેસ, એબ્સ જે હિસાબથી ડેવલપ કર્યા કે કંડાર્યા, ગુજરાતીમાં જો આપણે શબ્દ ઉપયોગ કરીએ, રાઈટ? ઓફકોર્સ ફિટનેસની જર્ની તમારી પહેલેથી જે આપણે વાત થઈ એમ, હાઉ ઇમ્પોર્ટન્ટ વોઝ ફિટનેસ ઇવન બિફોર યુ ડિસાઇડેડ કે મારે એક્ટર બનવું છે, અને ત્યાર પછી ફિટનેસનું કેવું ધ્યાન રાખવું પડે? એટલે એકચ્યુઅલી હું તમને ઓનેસ્ટલી કહું, ત્રિષા પહેલાં ફિટનેસમાં એટલે હું જીમ જતો હતો, પણ કેવું જીમ કે જે આખા વર્ષની મેમ્બરશિપ ભરીને 2 મહિના જાય. હું એમાંનો એક છું. હા બસ, એટલે હું એવો જ હતો. બટ થિંગ્સ ચેન્જડ આફ્ટર આઈ ગોટ કૃષ્ણદેવ યાજ્ઞિક્સ કોલ. એટલે કેડી સરનો ફોન આવ્યો, કેડી સરે બોલાયો, કેડી સરે કીધું એપ્સ બનાવવાના છે, એપ્સ બને એટલે આપણે આગળ આ વાર્તા છે આપણે કરશું. એટલે એ ચેલેન્જ હતો એક. અને જ્યારે કૃષ્ણદેવ યાજ્ઞિક તમને ફોન કરે એટલે એઝ એન આઉટસાઇડર યુ આર લાઈક ઓન ક્લાઉડ 9 કે અરે યાર કૃષ્ણદેવ યાજ્ઞિકનો ફોન આવે ને એમની ફિલ્મમાં હીરો. એટલે પછી એ જે કીક હતી ને એનાથી મેં ફિટનેસની જર્ની સ્ટાર્ટ કરી. અને પછી તો બસ એટલે 3-4 કલાક વર્કઆઉટ કરવાનું, સાંજે વોક, આ તે ખાવા પીવામાં બધું ધ્યાન રાખવાનું. એ રીતે હું ત્રિષા સુધી પહોંચ્યો. અને ત્રિષા પછી પણ કેડી સર હેઝ બીન મોટિવેટિંગ મી સિન્સ ધેન.
કે તારે યુ હેવ ટુ બી રેડી એની ટાઈમ. કોઈ પણ ક્યારે પણ ફોન કરી શકે છે. બોલિવૂડમાં કેવું છે કે દે આર ઇન ટુ ફિટનેસ, એટલે એ વસ્તુ તો હોવી જ જોઈએ કે તમે ફિટ રહો તો તમે કોઈ પણ કેરેક્ટરમાં થઈ શકો. એમ કે ગેઇન કરવું છે, કટ કરવું છે, એ બધું જ થાય, પણ પેલું તો બેઝ તો હોવો જોઈએ. એટલે એ જર્ની મારી. જોન અબ્રાહમને કોઈ પઠાણના પ્રમોશન વખતે પૂછેલું કે આ ફિલ્મ માટે તમારું ફિઝિક કેવી રીતે તમે પ્રિપેર કર્યું. ઇઝ લાઈક આઈ એમ ઓલવેઝ રેડી, કે હું વેઇટ ન કરું કે મારી પાસે સ્ક્રિપ્ટ આવે અને પછી એ હિસાબથી હું ફિઝિક બનાવું. મારું જે બેઝિક ફિઝિક જે છે, જે તમે જોવો છો વર્ષોથી, હું એ જ ઝોનમાં હોઉં છું ઓલવેઝ. સો આઈ એમ ધેટ રેડી ઓલવેઝ. એન્ડ દેન પછી કંઈ નાના મોટા ચેન્જ કરવા પડે, ગેઇન કરવું પડે, કટિંગ કરવું પડે, તે હું કરી લઉં. બટ અધરવાઇઝ આઈ એમ રેડી. પણ એટલે એ ડેડિકેશન તો જોઈએ. ઇફ યુ આર ઇન ટુ એક્ટિંગ, યુ આર અ પબ્લિક ફિગર, તો લોકો તમને એ નજરેથી જોવે છે. રાઈટ. તો તમારે એટલું તો લોકોને આપવું પડે એમ. રાઈટ. એટલું હું માનું છું. પણ નોર્મલ પીપલ, થોડું આપણે ટોપિકમાંથી ડાયગ્રેસ કરીએ કે નોર્મલ લોકોએ પણ શું કામ ફિટ રહેવું જોઈએ. વાય ડુ થિંક? બિકોઝ યુ આર ઇન ટુ ફિટનેસ નાવ ફોર કપલ ઓફ યર્સ, રાઈટ? તો ઓફકોર્સ એકવાર ફિટ થયા પછીની મજા આખી અલગ જ છે. આઈ હેવ બીન ધેર, મોમેન્ટરીલી આઈ હેવ બીન ધેર, રાઈટ? પણ એ જે ઝોન હોય વેર યુ ફીલ ફિટ એન્ડ કોન્ફિડન્ટ, એન્ડ આપણને ખબર છે કે હું જેવો દેખાઉં છું, મને પોતાને ગમે છે તો બીજાને ગમશે જ, રાઈટ? તો એ શું કામ નોર્મલ વ્યક્તિએ પણ ફિટ રહેવું જોઈએ? મહત્વ શું? એટલે ફિટનેસ છે ને સૌથી પહેલાં તો છે ને જે રોગ ને બધું છે ને, એટલે એની એટલે એ બધું તમે ઇઝીલી કેચઅપ ના કરો. એટલે ફિટનેસ ટેસ્ટ કોવિડ વખતે તમને ખબર પડી હશે કે જે લોકો એકદમ ફિટ હતા અને જે લોકો જે રીતે રહેતા હતા એનાથી કેટલું ઇફેક્ટ થાય છે કોઈ પણ વસ્તુને. એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ એ પણ ચેન્જ થાય. અને એટ ધ સેમ ટાઈમ તમે દિવસનો 1 કલાક આપો ને જીમને, તો એ તમારો આખો દિવસ બહુ જ સારી રીતે જાય. અને એ દેખાવવાળી વસ્તુ તો અલગ જ છે. એટલે પીપલ ફીલ કોન્ફિડન્ટ, એન્ડ ઇફ યુ આર કોન્ફિડન્ટ યુ કેન ક્રેક એનીથિંગ, યુ કેન ડૂ એનીથિંગ. એટલે ફિટનેસ એટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલે કલાક જ કાઢવાનો છે. એટલે હું આવું કહું છું. એટલે હવે તો 2 વર્ષ થયા મારે આ વસ્તુ કરીને, એટલે કહું છું. બાકી હું એ પહેલાં નહોતો જ કાઢી શકતો. તમને એવું થાય જીમ સુધી પહોંચવાની સ્ટ્રગલ છે, ત્યાં પહોંચી ગયા પછી થઈ જશે એમ. પછી તમે આજુબાજુ જોશો કે અરે યાર આ બધા કરે તો આપણે કેમ નહીં કરીએ, અને પછી થઈ જશે. એટલે ફિટનેસ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લાઈફનો. હાઉ ડુ યુ કીપ યોર સેલ્ફ મોટિવેટેડ? ક્યારે એવું થાય કે યાર એકાદ મહિનો બ્રેક લઈ લો થોડો ફિટનેસમાંથી? બિકોઝ ઇટ્સ પેઇન. આ બધાને એવું થાય કે યાર આમને ગમે છે, નો બડી લાઇક્સ ટુ પુલ ધ વેઇટ્સ. મતલબ એ પેઇન છે બોડીને. મતલબ somebody told me કે he used the effort that every day you are doing that to your body. હા, by lifting, you are breaking your body, stretching your capacity, breaking the muscle tissues હા, so that it grows. right. So every day મારા ટ્રેનરે મને કીધું હતું, જે પ્રવીણ ભોજ, who trained me for Trisha on the Rocks, અને who trained Yash for નાડી દોષ and રાડો. So he told me, હમણાં જ 1 દિવસ પહેલાં જ વાત થઈ, કે આપણે રોજ જીમમાં આવીને બોડીને તોડીએ છીએ અને પછી રીબિલ્ડ થાય છે અને એ વધે છે. એટલે પણ હું તમને કહું, તમે 8 મહિના ડેડિકેટેડલી જીમ જાઓ ને, પછી તમને છે ને જે દિવસે તમે નહીં જાઓ ને જીમ, તમને એવું ગિલ્ટ થશે કે યાર આજે જીમ નહીં ગયો. હા, ને એવું મેં બહુ લોકોમાં જોયું છે. તમે ડેડિકેશન સાથે જો 6-8 મહિના ગયા તો પછી એ તમને એ એડિક્શન છે જીમ. And how important is diet? કેવું હોય છે તમારું diet? ડાયટ ઇઝ 70%, જીમ 30% જ છે. એટલે જો તમે ડાયટ ફોલો ના કરો, ડમ્બલ ઊંચા ક્યાં કરો, તો કોઈ મતલબ નથી, તો બોડી નહીં જ બને. રાઈટ. એટલે ડાયટ તો ઇટ ડિપેન્ડ્સ. ઇફ યુ આર ગેઇનિંગ મસલ, ઇફ યુ આર લૂઝિંગ ફેટ. એટલે ત્રિષા વખતે મારી ડાયટ વોઝ, હું છે ને કેટલા 20 ઈંડા ખાતો હતો. 20 ઈંડા, 10 હોલ એગ્સ, 10 એગ વ્હાઇટ્સ, અને એટલું જ, ને 4 સ્કૂપ પ્રોટીન, નો કાર્બ્સ, નથિંગ. કેટલા ગ્રામ પ્રોટીન થયું ટોટલ? 4 સ્કૂપ પેલા 100 ગ્રામ 100 ત્યાં થઈ ગયું. રાઈટ. અને 10 60 અને 8 4 32, એટલે 200 ગ્રામ્સ. ઓકે. 200 ગ્રામ પ્રોટીન જતું હતું મારે. અને એ કટિંગની જર્ની હતી. એટલે એ પણ હોય છે, જેટલું પ્રોટીન વધારે લો એટલું તમારું ફેટ બર્ન જલ્દી થાય. રાઈટ. અને પાછું વર્કઆઉટ હોય. એટલે એ ડાયટ મારું હતું લગભગ 5-6 મહિના સુધી. અચ્છા. હા, સેમ. કેટલું નો boring થઈ જાય ચેન્જ. ને લાઈફ. હા, એ છે. રોજ એટલે એક જ વસ્તુ ખાવાની. પહેલો મહિનો તો તમને થાય કે યાર આ જ ખાવાનું છે, અને ઈંડા જ, એમ બીજું કંઈ જ નહીં. નો રોટી, નો બ્રેડ, કંઈ જ નહીં. અચ્છા, કાર્બ્સ નહીં. 0 કાર્બ્સ. આટલું મેં તમને કીધું એટલું જ ખાતો હતો, અચ્છા. ફિક્સ.
પણ હા એટલે જે રિઝલ્ટ તમે જુઓ 1 મહિના પછી તમે એબ્સ ચેક કરો કે અરે યાર ઉપરના 2 આવી ગયા છે તો તમને થાય કે આજે ચલો કરો હજી 1 મહિનો કરો. ઇટ્સ વર્થ ઇટ. હા રાઈટ. તો 2 વસ્તુ છે તમે કહ્યું એમ કે એક તો 8 મહિના સુધી તમે જીમ કન્ટિન્યુ કરો એટલે પછી તમને એમ થાય કે દેન બીકમ્સ અ હેબિટ. એમ થાય કે ક્યારે મિસ કરી દો તો એવું લાગે યાર ખોટું મિસ કરી દીધું. અને બીજું કીધું તમે ડાયટ કે એક ક્ષમતા પોતાનો સેલ્ફ કંટ્રોલ હોવો જોઈએ. હવે મારા કેસમાં એવું થાય છે કે 8 દિવસ નથી જવાતું માંડ અને પેલું ચીટ ડે હોય ને જીમમાં કે આજે મારો ચીટ ડે છે હું પછી હવે મેં બિલીવ કરી લીધું છે કે મારી ચીટ લાઈફ ચાલે છે. બસ તો તમારે થોડુંક મોટિવેશનની જરૂર છે જીમ સુધી પહોંચ્યા ત્યારે. રાઈટ. અરે આ ફિટનેસનો ટોપિક થોડો વધારે લાંબો ચાલે છે પણ આઈ થિંક આ ડિસ્કસ કરવું જોઈએ. ઘણા બધા લોકો ટાઈમનો વાંક કાઢતા હોય, હું પણ એમાંનો એક જ છું કે યાર સમય નથી મળતો, પણ મેં એવા પણ લોકો જોયા છે કે જે 12 કલાક કામ કરીને પણ ફિટનેસ માટે સમય કાઢી લે છે. જીમમાં જવાનો સમય એમનો ગમે એવી રીતે કરીને કાઢી લે છે લોકો. તમને ક્યારે એવું થાય શૂટ ચાલતું હોય, હા હું શૂટ બિઝી સ્કેડ્યુલ હોય? એટલે ત્રિશાના શૂટ વખતે હું જીમ ચાલુ જ હતું મારું. એટલે પ્રોડક્શન હાઉસે મારા જે જીમના ઇક્વિપમેન્ટ્સ છે એ સેટ પર રાખતા હતા. સો આઈ યુઝ ટુ કોલ માય ટ્રેનર અને મારું વર્કઆઉટ પતે એટલે શૂટની વચ્ચે હું વર્કઆઉટ કરી લેતો કલાક. અને જો મોર્નિંગ શિફ્ટ હોય તો રાત્રે જીમ જાઉં, રાતની શિફ્ટ હોય તો મોર્નિંગમાં જીમ જવું. એટલે એ તો કન્ટિન્યુઅસ ચાલુ જ હતું કેમ કે શું એ ફિલ્મ માટેનું ટ્રાન્સફોર્મેશન હતું. પણ એટલે મેં એટલું બધું કર્યું છે ને ત્યારે જઈને મને આદત પડી છે એમ. સાચી વાત છે. કેવી રીતે મળી ત્રિશા ઓન ધ રોક્સ? કેવી રીતે મળી? હવે આપણે એની પહેલાની જર્ની વિશે વાત કરીએ. રાઇટ ફ્રોમ વેન યુ ડિસાઇડેડ ટુ બીકમ એન એક્ટર ટુ ત્રિશા. ઓકે, સો મેં એક્ટર બનવાનું વિચાર્યું તો બહુ પહેલાં હતું, નાનપણમાં. વેન આઈ યુઝ ટુ વોચ ફિલ્મ્સ ને મોટી સ્ક્રીન પર હીરોને જોવો તો તમને કેવું થાય કે યાર આ બનવું છે. બટ આઈ યુઝ ટુ સ્ટટર બેક ધેન. એટલે એક સેન્ટેન્સ આખું ના બોલી શકું તો એક્ટર તો કઈ રીતે એમ. એટલે પછી એ મેં જવા દીધું, મેં ડાન્સ ચાલુ કર્યો. 5th-6th સ્ટાન્ડર્ડથી હું ડાન્સ કરતો હતો. ડાન્સની આખી જર્ની જોઈ કે ઓડિશન આપવા જવું મોલમાં અને આખા 100-200 લોકો ઊભા હોય અને એકદમ નર્વસલી હું પરફોર્મ કરું અને રિજેક્ટ થઈ જાઉં. એટલે એને બધા તમને જુએ, અમુક હસતાય હોય. એટલે ત્યાંથી મેં જર્ની સ્ટાર્ટ કરી હતી. એટલે પછી ડાન્સમાંય ધીરે ધીરે મહેનત કરી પછી ધીરે ધીરે ફાઇનલ સુધી પહોંચવા લાગ્યો, પછી જીતવા લાગ્યો. પછી ટેરેન્સ લ્યુઇસ જજ કરવા આવે કે પછી ડાન્સ ઇન્ડિયા ડાન્સના કોન્ટેસ્ટન્ટ્સ જજ કરવા આવે, એમની સામે હું જીત્યો. એટલે પછી એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો. પછી મને યાદ છે મેં મોડલિંગ પણ ચાલુ કર્યું હતું એ જ વખતે. પ્રિન્સ ઓફ ગુજરાત કરીને કોમ્પિટિશન હતી. સો ફર્સ્ટ ટાઈમ મેં અપ્લાય કર્યું ત્યારે તો હું સિલેક્ટ નહોતો થયો. સેકન્ડ ટાઈમ મેં અપ્લાય કર્યું ત્યારે ધીરે ધીરે આગળ વધ્યો ને એમાંય હું જીત્યો હતો. એટલે મેં એક આર્ટિસ્ટિક જર્ની હોય ને કે તમે સ્ટ્રગલ કરો અને પછી તમે ફેમસ થાઓ, એ મેં આખી પીક મેં નાનપણમાં જ જોઈ લીધું હતું. અને પછી જેવું હું ભણવા તરફ ગયો એવું મારાથી બધું છૂટી ગયું. પછી હું ડાન્સ કોમ્પિટિશનમાં જઉં તો હું હારું. એટલે મેં એ વખતે ડાઉનફોલ જ જોયો હતો. એટલે એ જે આખી જર્ની છે ને એ તો મેં આર્ટિસ્ટિક જર્ની પહેલાં જ જોઈ લીધી હતી. અને પછી હું કોલેજમાં આવ્યો ને ત્યારે આઈ થોટ કે ચલો એક્ટિંગ એકવાર ટ્રાય કરું. એટલે પછી મેં એક્ટિંગમાં એક બહુ જ મોટું પ્લે હતું કડક બાદશાહી કરીને, જે નટરાણીમાં થયું હતું, જેમાં 200 એક્ટર્સ એમ. તો એમાંથી એક પાછળ આમ બેગ લઈને ફરતો હોય એવું એક્ટરનો રોલથી મેં સ્ટાર્ટ કર્યું હતું. અને પછી સ્ટ્રીટ પ્લે કર્યા, એડ ફિલ્મ્સ કરી, નાનામાં નાનો રોલ એમ હોય ને તોય હું કરતો હતો. બેક સ્ટેજ કર્યું થિયેટરમાં, પછી થિયેટરમાં નાનો રોલ મળ્યો. પછી આ બધું કરીને વન ફાઇન ડે મને ફેસબુક પર ચિન્મયનો મેસેજ આવ્યો. ચિન્મય પરમાર હુ ઇઝ ધ ડિરેક્ટર ઓફ મીઠડા મહેમાન. તો હી ટેક્સ્ટેડ મી કે વી આર મેકિંગ કે કામ છે, ફોન કર મને. તો મેં ફોન કર્યો તો એણે કીધું આવી જા ઓફિસ. હું ઓફિસ પહોંચ્યો. મેં કીધું યાર બિગ બોક્સ એ બોલાયો છે મને, હું પહોંચ્યો ત્યાં. તો એણે મને એવું કીધું કે જા અંદર, એક ફિલ્મ માટેની વાત છે, તું અંદર જા. એટલે અંદર કેડી સર બેઠા હતા અને રીડિંગ ચાલતું હતું. એમને કીધું બેસ રવિ. પેજ આપ્યું કે ચાલ હવે વાંચ. એટલે હું આમ થોડોક નર્વસ હતો અને વાંચ્યું. એમને કીધું કે આમાં આવું કર. પાછું વાંચ્યું. એમને કીધું ડન, લોક. અને હું નીકળ્યો ને આઈ હેડ નાડી દોષ. એટલે એ આખી જે વસ્તુ હતી ને એ જે કિક હતી ને હાઈ કે યાર હું નાડી દોષ કરું છું. યશ, જાનકી, રોનક એ બધા હતા અને કેડી સરની ફિલ્મ. એટલે એ તો આઈ વોઝ વેરી હેપી કે યાર યસ
આઈ ડીડ ઇટ. એક રોલ મળ્યો છે મને, અને મારો સીન પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો કે મને ચડ્ડી પહેરતા નહીં આવડતી વાળું હ્યુમર હતું. એક હીરોના નાના ભાઈનો સ્વીટ રોલ. હા, સ્વીટ રોલ હતો આખું. એટલે પછી એ કર્યું મેં. એક કર્યું, પછી ઓમ મંગલમ સિંગલમ ફિલ્મ હતી, મલ્હાર ને આરોહી ને તત્સત સાથે, એમાં એક નાનો રોલ કર્યો. પછી એક પોઈન્ટ ઓફ ટાઈમ પર મેં બધી વેબ સિરીઝ કરવાનું ચાલુ કર્યું, કેમ કે કોવિડ વખતે બીજું કંઈ થતું નહોતું ને મને બીજું કંઈ મળતું એ નહોતું. તો આઈ સ્ટાર્ટેડ ડુઈંગ વેબ સિરીઝ, એક, બીજી, ત્રીજી, ચોથી. પણ આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ ફેલ્ટ અ મોનોટોની ઇન ઓલ ધોઝ વર્ક, કેમ કે ઓટીટી પર આવે, લોકો જોવે ના જોવે ખબર નહીં. અને પછી આઈ વોઝ ડિસહાર્ટન્ડ, અને પછી મને કંઈ કામ મળતું નહોતું. સો આઈ લેફ્ટ વર્ક ફોર લાઈક 1 year. એક વર્ષ સુધી મેં કંઈ કામ ના કર્યું. અને વન ફાઇન ડે આઈ ગોટ અ કોલ ફ્રોમ કેડી સર કે આએ મળવા, અને એમને મને ત્રિષા સંભળાવી અને કે યુ આર ડુઈંગ ઇટ. સો એટલે પહેલી વાત તો ત્રિષાની વાત થાય એટલે આઈલ થેન્ક યુ કેડી સર, તમે મને ત્રિષા ઓન ધ રોક્સ આપી. એન્ડ આઈલ ઓલ્સો થેન્ક ધ પ્રોડ્યુસર્સ કૃણાલ સોની એન્ડ કલ્પેશ સોની, જેમને મને ટ્રસ્ટ કર્યો, કેમ કે ટુ લોન્ચ અ ન્યૂ હીરો, એ પણ આ સ્કેલ પર, સાચી વાત, એ પણ હિન્દી ડબ કરીને પેન ઇન્ડિયા રિલીઝ કરવી, એટલે એ લોકોના લીધે જ પોસિબલ છે એમ. એટલે હું બધાને એવું કહું કે આઈ એમ કેડી સર ડિસ્કવરી એમ. એટલે હી ફાઉન્ડ મી આઉટ. રાઈટ. બટ હીરે કી પરખ જોરી કોઈ હોતી હે, એટલે તમારી પરખ કરી એમને. હા, તમારા પણ કંઈક જોઈ જશે ફોર શ્યોર. હા, એટલે એ તો હું વાત નથી કરી શક્યો કે સર તમે શું જોયું મારામાં. આઈ હોપ યુ ગેટ હિમ ઓન ધીસ પોડકાસ્ટ એન્ડ આસ્ક હિમ. હું પૂછીશ. યા વેરી ઇન્ટરેસ્ટિંગ જર્ની. મતલબ રિતિક રોશનની જર્ની સાંભળતો એવું મને લાગે છે ટુ એન એક્સટેન્ટ. ખાલી એક વસ્તુ આમાં નહોતી કે રિતિક રોશન એમના પપ્પાએ લોન્ચ કર્યા અને તમને કેડી સરે લોન્ચ કર્યા, રાઈટ. ઓફકોર્સ તમે પહેલાં ઘણું બધું કામ કરેલું, પણ એઝ અ લીડ જે ડેબ્યુટન્ટ ફિલ્મ કહી શકાય, દેટ ઇઝ યોર ત્રિષા. રિતિક રોશનની સ્ટોરી તમારી સ્ટોરીમાં જોઈએ તો એક તો સ્ટેમરિંગનો ઇશ્યુ, રાઈટ. આપણે એના વિશે વાત કરીશું. દેટ ઇઝ સમથિંગ દેટ ઇવન આઈ રિલેટ વિથ. આઈ ઓલ્સો યુઝ ટુ હેવ ધ સેમ ઇશ્યુ. રિજેક્શન્સ, સેલ્ફ ડાઉટ, ડાઉનફોલ, ઓલ્સો હાર્ટ બ્રેક, એના વિશે પણ આપણે વાત કરીશું. એટલે આ બધું એની જર્નીમાં પણ આવું ઘણું બધું રહેલું છે. એન્ડ દેન ફર્સ્ટ ફિલ્મ એન્ડ વોટ અ ડેબ્યુ, રાઈટ. કે ફર્સ્ટ લકી કે મને હા ચાન્સ મળ્યો. એટલે લાઈક ટેલ મી અબાઉટ યોર જર્ની. એકચ્યુઅલી આઈ એમ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ કે લાઈક હું છે ને પોડકાસ્ટમાં, હું પોડકાસ્ટ નામ લઉં તો તમારું જ પોપઅપ થાય એમ. એટલે હાઉ કમ યુ હેવ બીકેમ ધીસ ધ જય થાળેશ્વર પોડકાસ્ટ? રાઈટ. એ તો થઈ ગયું છે એવું છે. સો આ મારું એડવર્ટાઇઝિંગનું બેકગ્રાઉન્ડ છે. હું ભણ્યો ગુજરાતમાં, મેં મારું સ્કૂલિંગ ગુજરાતમાં કમ્પ્લીટ કર્યું. ગ્રેજ્યુએશન માટે મુંબઈ ગયો, નરસિંહ મોંજી કોલેજમાં મેં ગ્રેજ્યુએશન કર્યું, BMS. અને ત્યારે પણ મારે એક્ટર બનવું હતું, એટલે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી ઇધર ઓન ધ સ્ટેજ ઓર ઓન સ્ક્રીન. તો સ્ટેજ પર તો ઘણું બધું કર્યું મેં. અમિત ત્રિવેદી મેમ પાસે ટ્રેનિંગ પણ લીધી, અને ઘણા બધા અત્યારે બોલિવૂડમાં જે એક્ટર્સ બની ગયેલા છે, લીડ રોલ્સ કરે છે. સમ ઓફ ધેમ આર ઇવન હીરોઝ નાઉ. દે વર ઓલ માય બેચમેટ્સ, સમ ઓફ ધેમ વર માય ક્લાસમેટ્સ. એટલે એ એન્વાયરમેન્ટ હતું મારું ત્યાં મુંબઈમાં. અને ફોર સમ રીઝન આઈ કુડન્ટ પરસ્યુ એક્ટિંગ બિકોઝ ઓફ ફાઇનાન્શિયલ સ્ટ્રગલ્સ. આઈ કુડન્ટ પરસ્યુ એક્ટિંગ. અને બીજી વસ્તુ કેવી હતી કે તમે કોઈ એક વસ્તુમાં સારા હોય ને તો તમને બીજું કંઈ દેખાય નહીં, તમારે એ જ કરવું પડે. હું ભણવામાં પણ બહુ સારો હતો. સેમ. રાઈટ. તો એટલા માટે બધા કે યાર પેલું અનપ્રિડિક્ટેબલ ફિલ્ડ છે, આમાં તો શોર્ટ કરિયર બનવાનું જ છે, સો યુ ફોકસ ઓન યોર સ્ટડીઝ. એ કમ્પ્લીટ થાય પછી તમારે એક્ટિંગ કરવી હોય તો કરજો. યુ વુડન્ટ બિલીવ, મને એક સિરીઝના VTV પર એક સિરીઝ આવતી, એના શૂટિંગમાં હું ગયેલો, અને ડિરેક્ટરે મને જોયો, અને મારે ત્યારે બહુ ડિફરન્ટ હેરસ્ટાઈલ હતી મારી. માય હેર આર લિટલ યુનિક. તો ડિરેક્ટરે મને દૂરથી બોલાવેલો, હું તો સાઈડમાં ઊભો હતો. મને કે યુ વોન્ટ ટુ એક્ટ? મેં કીધું હા. ઇઝ લાઈક કે તો એક કામ કર, આ હીરો આવે છે એની સાથે આવ, અને હું તને એક નાનો ડાયલોગ આપું. મેં કીધું એવી રીતે નહીં, યુ ગીવ મી અ રોલ, પ્રોપર રોલ ઇન ધ સિરીઝ. શું વાત છે? હા. તો એમણે મને કીધું કે હું તને લખીને આપું છું, યુ ગો ટુ ધ પ્રોડક્શન હાઉસ, યુ ડુ યોર સ્ક્રીન ટેસ્ટ એન્ડ મોસ્ટ લાઇકલી વિલ કાસ્ટ યુ ઇન ધીસ સિરીઝ. હું તો ખુશ થઈને ઘરે ગયો કે હવે આપણું કાસ્ટિંગ થઈ ગયું, આપણે સ્ક્રીનમાં દેખાઈશું. અને ઘરે આઈડિયા રિજેક્ટ થઈ ગયો કે પહેલાં એજ્યુકેશન કમ્પ્લીટ કરવું પડશે. સો દેટ ઇઝ બીન માય જર્ની. એટલે પછી મેં એજ્યુકેશન પરસ્યુ કર્યું, એન્ડ દેન આઈ સ્ટાર્ટેડ માય બિઝનેસ આફ્ટર માય એજ્યુકેશન. પછી હું બ્રીફલી દુબઈ પણ ગયો, અને ત્યાં પણ બહુ સ્ટ્રગલ કરી.
દેન આઈ કેમ બેક એન્ડ આઈ સ્ટાર્ટેડ માય બિઝનેસ. પણ કંઈ ક્રિએટિવ કામ કરવું હતું, એટલે એડવર્ટાઇઝિંગમાં મેં કામ શરૂ કર્યું. બટ ગોડ્સ બીન રિયલી કાઇન્ડ. રાઇટ ફ્રોમ ડે વન માય બિઝનેસ વોઝ સક્સેસફુલ. શરૂ કર્યું એ પહેલાંથી મારી પાસે ક્લાયન્ટ્સ હતા. અને દેન આઈ અચીવડ માય ફાઇનાન્શિયલ ફ્રીડમ ફર્સ્ટ, કે પછી મારું પેશન ફોલો કરવું હોય તો પહેલાં એ જરૂરી હતું. બિકોઝ બહુ ફાઇનાન્શિયલ સ્ટ્રગલ તમે જોયું હોય ને તો તમને સૌથી પહેલાં એ જ દેખાય. એટલે આઈ વર્કડ ઓન ધેટ ફર્સ્ટ. બિઝનેસ થોડો ઓટો પાયલટ પર કર્યો અને પછી મેં વિચાર્યું કે હું આ કરું. અને આ પણ મેં મારી પોતાની માટે નહોતું કર્યું. આ સેટઅપ મેં મારા ક્લાયન્ટ માટે ઊભું કરેલું. અને મારી ટીમે કીધું કે તમે યુ આર મેન્ટ ટુ ડુ ધીસ. પ્રોબેબલી કે યુનિવર્સની એનર્જી તમને અહીંયા ડાયરેક્ટ કરવા માંગતી હશે. અને નાઉ યુ આર ઓન કેમેરા. ઓન કેમેરા. અલ્ટિમેટલી આઈ લેન્ડેડ અપ ઓન કેમેરા એન્ડ પીપલ આર વોચિંગ. મતલબ આઈ એમ સ્ટીલ સરપ્રાઇઝડ કે યાર આટલા બધા લોકો જોવે છે આ કોન્ટેન્ટ. અમારે બહુ પહેલા કરવાની જરૂર હતી, હવે એવી ફિલિંગ આવે છે. ના, બટ ઇટ્સ અબાઉટ ધ રાઇટ ટાઈમ. એટલે જે ફોર શ્યોર તમારો સમય હશે ત્યારે જ થશે. એટલે હવે ક્યારે તમે ફિલ્મોમાં દેખાશો? બસ જો કેડી સર મને ક્યારેક આવી રીતે ફોન કરે અને મને કંઈ વાંચવા આપે ને હું વાંચું પછી કહું કે લોક, એટલે થઈ જ શકે છે યાર. લુક ફોરવર્ડ ટુ ઇટ. એટલે એવો કોઈ વિચાર નથી કે મારે એક્ટિંગ કરવી છે. મારે કરવી હતી એક સમય. વેરી ડેસ્પરેટલી આઈ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર. પોર્ટફોલિયો પણ પૈસા ભેગા કરીને બનાવેલો, અને રોજે ઘરે ડાન્સ કરવાના, અને સ્ક્રીનમાં કંઈ જોયું હોય તો એને કરવાનું પાછું, ને આ સીન હું કેવી રીતે કરું, ને આ ડાયલોગ હું બીજી કેવી રીતે. તમે કર્યું છે કે અવોર્ડ મળ્યો હોય ને એનું સ્પીચ કરતા હોય એવું ઇમેજિન કર્યું? યસ યસ. નાનપણમાં મેં કર્યું હતું કે આઈ એમ ઓન ફિલ્મફેર સ્ટેજ એન્ડ આઈ વુડ લાઈક ટુ થેન્ક શાહરુખ સર એન્ડ મેનિફેસ્ટેશન. મેનિફેસ્ટેશન ઇઝ ધ બેસ્ટ. રાઈટ. પણ થઈ શકે યાર, કેમ નહીં? મતલબ ઇન યોર જર્ની ડેફિનેટલી પોસિબલ. પોસિબલ. એટલે આપણે જાનકીની વાત કરીએ તો શી ઇઝ વિથ SRK in IFA. She won the award and now she is working in Bollywood. So yeah. મેં તો એમને કીધું કે યાર યુ આર લિટરલી લિવિંગ ડ્રીમ ઓફ સો મેની ગર્લ્સ. Definitely. ખાલી ગર્લ્સ નહીં, બોયઝ પણ યાર. બોયઝ પણ યસ યસ. એટલે એ તો અલગ જ વસ્તુ છે. હા રાઈટ. કાંઈ કુછ ભી હો સકતા હૈ. કુછ ભી હો સકતા હૈ. પેલું કયું એક અનુપમ ખેરનો શો આવતો. યસ. હે ને? કુછ ભી હો સકતા હૈ. કુછ ભી હો સકતા હૈ. બટ હી રિયલી મેક્સ યુ બિલીવ. એ જે હિસાબથી વાતો કરે, જે ટાઈપની સ્ટોરીઝ પણ એમાં કવર થાય છે, ઇટ મેક્સ યુ બિલીવ કે કાંઈ પણ થઈ શકે છે. અરે હું પહેલા છે ને સોની વાળે એક નાનું કટઆઉટ રાખતા હતા, ખબર છે? એનિમેટેડ વસ્તુ જે એક્ટર્સની સ્ટોરી હોય કે બચ્ચા दिल्ली से बॉम्बे आया, यस यस यस, फिर समंदर के सामने खड़ा रहा और बोला कि मैं इस शहर पे राज करूंगा. हाँ हाँ. અને એ હું બહુ જોતો હતો. એટલે મોટિવેશનલ કન્ટેન્ટ હોય તો બહુ મજા આવે યાર. રાઈટ રાઈટ. એ અને એક જીના ઇસી કા નામ હે, એ શો પણ બહુ સારો, ફારૂક શેખનો. ઓ હા, યસ યસ. તો એમાં પણ બધા, એમાં જૂના જૂના કલાકારોની બધાની સ્ટોરીઝ, અને એ બધી સ્ટોરીઝ તો યાર કેવી અઘરી. એક સ્ટોરી કે જે મારા દિલની બહુ કરીબ છે, મતલબ સાંભળીને મને એમ થાય કે યાર જો આ થઈ શકે તો કાંઈ પણ થઈ શકે. આનંદ બક્ષી સર, લિરિસિસ્ટ, વન ઓફ ધી બેસ્ટ લિરિસિસ્ટ ઇન ધ વર્લ્ડ, કે જેમણે કોરા કાગઝ કા થા યે મન મેરા, એ ત્યાંથી એમને શરૂઆત કરી. અને તાલના સોંગ્સ પણ એમને લખ્યા છે, ડીડીએલજીના સોંગ્સ પણ એમને લખ્યા છે, દિલ તો પાગલના સોંગ્સ પણ એમને લખ્યા છે. આટલી બધી જનરેશન સાથે રેલેવન્ટ રહ્યા છે. એ હરિયાણાથી આવ્યા લિરિસિસ્ટ બનવા. હી સ્ટ્રગલ્ડ ફોર 3 years અને ટાયર્ડ, બ્રોકન, હી વોઝ ટ્રાવેલિંગ બેક ટુ હરિયાણા, કે હવે ત્યાં જઈને મજૂરી કરવાની પાછી. એમને ટ્રેનમાં એક ટીસી મળે છે, ટિકિટ માગે છે, તો કે નથી ટિકિટ. તો કે કેમ? તો કે પૈસા નથી. તો કે પણ હવે કેવું, શાયર લોકો એટલે એની વાત કરવાની ઢબ થોડી અલગ હોય. તો ટીસીને ઇન્ટરેસ્ટ પડ્યો કે યાર આ તારો ભાષા બહુ મસ્ત છે, શું કરે તું? તો કે હું લખું છું. તો કે મને કે તું થોડું તારા વિશે કે. તો કે કાંઈ નહીં, હારીને પાછો જાઉં છું. એ કે આઈ એમ અ ફેલિયર. તો કે તું કેવું લખે મને બતાવે. એટલે એણે બધું બતાવ્યું. એક કામ કર્યું, કમ બેક ટુ મુંબઈ વિથ મી. તો ટીસી એમની સાથે મુંબઈ લઈ ગયા, એમની સાથે રાખ્યા એમના ઘરમાં, અને પછી એમને બીજો ચાન્સ મળે છે. શું વાત છે યાર. અગર ये हो सकता है स्टोरी, तो कुछ भी हो सकता है. कुछ भी हो सकता है. અને પછી એમણે 3000 સોંગ્સ લખ્યા, એમાંથી 90% સક્સેસફુલ. વાહ, ક્રેઝી યાર જે વસ્તુ થાય છે ને. ઇવન આપણી ઇન્ડસ્ટ્રીમાં એ લાઈક હુ વુડ હેવ ગેસ છેલ્લો દિવસ. એટલે હું તો આ સ્ટોરી બધાને પૂછતો હું, વેનેવર આઈ મીટ એનીવન ઇન છેલ્લો દિવસ, તો હું પૂછું કે યાર વોટ હેપન્ડ, એમ શું કર્યું તમે? એક્સપેક્ટ કર્યું હતું આવું થશે? કેમ કે દેર વોઝ અ વેવ. એટલે હું તો કમ્પ્લીટ આઉટસાઇડર હતો. એટલે હું છેલ્લો દિવસ જોવા ગયો પ્રોબેબલી 1 મહિના પછી જ્યારે રિલીઝ થઈ હતી ને,
અને હું ગયો એમ. એટલે હું બહુ ક્રેઝ નહોતો મને કે આ પિક્ચર જોઉં, પણ મારા ગ્રુપમાં બધા મમ્મી પપ્પા ફ્લેટવાળા બધાને એવું હતું કે ચલો જોઈએ. અને પેલો ફોમો થઈ ગયો હતો કે તમે જોયું તમે જોયું એ વાતો થતી હતી. હા. રાઈટ. અને હું પહોંચ્યો અને પહેલા ફ્રેમથી લઈને એન્ડ ફ્રેમ સુધી લોકો ગાંડા, લોકો હસે છે અને એકદમ ડાયલોગ્સ ના સાંભળે. અમુક વખતે તો લોકો ડાયલોગ્સ બોલતા હતા, લોકો 5મી 6ઠ્ઠી વાર જોતા યસ હશે. યસ યસ. રાઈટ. એટલે એ જે ક્રેઝ હતો ને ત્યારે મને થયું કે યાર ધીસ ઇઝ ક્રેઝી એમ. હા. એટલે થઈ શકે આવું અનઇમેજિનેબલ વસ્તુઓ થઈ હા. શકે, એન્ડ દેટ ઇઝ લાઈફ. દેટ ઇઝ લાઈફ. અને તો જ મજા આવે. હા. અને આર્ટિસ્ટમાં તો એ બહુ જ રાઈટ. ઇઝી વસ્તુ છે કે યુ કાન્ટ એક્સપેક્ટ એનીથિંગ. હા. કંઈ પણ થઈ શકે છે કોઈની પણ સાથે. યસ યસ. આઈ રિયલી લુક ફોરવર્ડ ટુ સી યુ ઓન ફિલ્મ ફેસ્ટ સ્ટેજ. તમે જે મેનિફેસ્ટ કર્યું છે, આઈ રિયલી હોપ એન્ડ પ્રે કે એ થાય. ચલો રાઈટ. આઈ વિશ ધેટ ફોર યુ, આઈ વિશ ધેટ ફોર ગુજરાત. અરે થેન્ક યુ સો મચ. ત્યારે આ ક્લિપ યસ, ત્યારે હું પછી વાયરલ કરીશ આ ક્લિપને પાછી. તમે સ્ટેમરિંગની વાત કરી કે યુ સ્ટીલ હેવ ધીસ પ્રોબ્લેમ, અને એ જતું નથી, એ ક્યાંક તો ઇનહેરન્ટલી આપણામાં રહે છે. એના વિશે થોડી વાત કરીએ કે એ કેવી રીતે ડેવલપ થયો એ પ્રોબ્લેમ. મને યાદ જ નથી ઓનેસ્ટલી. હું મમ્મી પપ્પાને પણ પૂછું પણ એમને પણ એક્ઝેક્ટ મોમેન્ટ યાદ નથી. હું નાનપણમાં સરખું જ બોલતો હતો, બટ વન ફાઇન ડે સ્ટેમર કરવાનું ચાલુ કરી દીધું મેં. અને પછી એ તો બહુ જ વર્ષો સુધી રહ્યો એ પ્રોબ્લેમ. એટલે હજી પણ છે. હજી કંઈક બહુ એક્સાઇટેડ હોઉં, બહુ ફ્રેન્ડ સાથે બેઠો હોઉં ને કંઈક બોલવું હોય, એટલે એ બેઝિકલી મેં એવું પરસીવ કર્યું કે તમારું માઇન્ડ અને તમારી સ્પીચ એ બે અલાઇન નથી એમ, એટલે તમે સ્ટેમર કરો છો. એટલે હજી પણ મન થાય છે, પણ હવે આફ્ટર ગેટિંગ ઇન ટુ એક્ટિંગ તમે ભાષા પર કામ કરો, તમે પીચ રિધમ પર કામ કરો એઝ એન એક્ટર, એટલે પછી હમણાં થોડુંક ઓછું છે. પણ એ આખી જર્ની એટલે ડિફિકલ્ટ ચાઇલ્ડહુડ. ઓફકોર્સ યા. સ્ટેમરિંગ સાથે રહેવું ને એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. કારણ કે કોઈને એવી અવેરનેસ જ નથી કે યાર એક પ્રોબ્લેમ, એક ડિસઓર્ડર છે, આને થોડું સિમ્પથીથી જોવું જોઈએ. હા લોકો સૌથી પહેલા એને અટેક કરશે. હા થયા જશે એવી રીતે હા, attack એ તમારા હસશે. પર. એટલે હા. કોન્ફિડન્સ પહેલેથી મારું લો જ હતો. રાઈટ. કેમ કે મને ખબર છે જો હું આન સાથે ઝઘડીશ કોઈ પહેલા એવું વાપરશે કે અરે બોલતા તો શીખ પહેલા, આખું બોલી લે પછી, એટલે પછી હું ઝઘડું જ નહીં. એટલે ઓવરઓલ મારો કોન્ફિડન્સ લો જ રહેતો હતો ત્યારે નાનપણમાં. અને એ ખબર નહીં, લોકો હસતા જ હતા, લોકો એને સિરિયસલી નહીં લેતા એમ. ઇવન વડીલો, ચલો નાના છોકરાઓ તો ઠીક છે, એમને હજી એટલી દુનિયાદારીની સમજ ન હોય, પણ ઇવન વડીલો આ વસ્તુને બહુ ઇન્સેન્સિટિવલી ઘણીવાર જોવા મળે કે યાર એને હેલ્પ કરવી જોઈએ, એમને એ સ્પેસ આપવી જોઈએ કે એ બાળક બોલી શકે, એમનો વિચાર રાખી શકે, પણ એવું નથી થતું. કારણ કે મારી સાથે પણ આ થયેલું છે. જે રીતે તમે કીધું ને એક્ઝેક્ટલી, કે નાનો તો ત્યારે હું ઇલોક્યુશન કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરું, હજારો લોકોની વચ્ચે મેં સ્ટોરીઝ કરેલી છે સ્ટેજ ઉપર. વન ફાઇન ડે સડનલી વેલ આઈ વોઝ ઇન કોલેજ આઈ સ્ટાર્ટેડ સ્ટેમરિંગ. ઓ કોલેજમાં તમે? છે કોલેજમાં, યસ. સો કોલેજમાં, એટલે કોલેજ અર્લી યર્સ ઓફ કોલેજ, પ્રોબેબલી બિકોઝ કે મારું જે બેકગ્રાઉન્ડ હતું, મતલબ તમે જો મારી સ્કૂલ જોઈ હોય ને તો તમે માનો જ નહીં કે હું આ જય થડેશ્વર છું, કે હું જ્યાં છું ત્યાં હું હોઈ શકું. એક કારખાનાની અંદર મારી સ્કૂલ હતી, એક એવું બિલ્ડિંગ કે જેની અંદર હીરાના કારખાનાઓ છે સુરતમાં. એ સ્કૂલ પણ બંધ થઈ ગઈ હવે. એમાં આજુબાજુમાં કારખાના છે અને વચ્ચે 4 ગાળા છે, એની અંદર કોઈ સ્કૂલ ચાલુ કરેલી છે, અને એ સ્કૂલમાં હું ભણતો. ક્યારે પણ ત્યાંથી કારખાનાના બધા કારીગરો પણ નીકળે ને એવી રીતે. દેટ વોઝ માય સ્કૂલ, બિકોઝ હું કાઠિયાવાડથી અહીંયા મૂવ થયો હતો અને મને કોઈ સ્કૂલમાં એડમિશન નહોતું મળતું. ઓલ્ધો આઈ વોઝ વેરી બ્રાઇટ. એ સ્કૂલમાં હું ભણ્યો અને ત્યાંથી આઈ ગોટ અ સ્ટેટ રેન્ક ઇન SSC. અને દેન આઈ મૂવ ટુ અ લિટલ બેટર સ્કૂલ, પણ એમાં પણ એવી સ્કૂલ હતી કે, અને ગુજરાતી મીડિયમમાં ભણેલો, કે અમારા ઇંગ્લિશના પ્રોફેસર ફ્યુચરને ફૂટુરે કહેતા, બિકોઝ સ્પેલિંગ યાદ કરવામાં ઇઝી પડે. હવે ત્યાંથી એવા એન્વાયરમેન્ટમાંથી મારે જવાનું NM કોલેજ, કે જ્યાં મેં ગ્રેજ્યુએશન કર્યું, કે જ્યાં બધા એન્સાઇક્લોપીડિયા, એનું કટ ઓફ વોઝ 86, રાઈટ. અને બધા એટલા બ્રાઇટ સ્ટુડન્ટ્સ કે જે વિચારતા પણ ઇંગ્લિશમાં હોય, કે જે એના પરિવાર એટલા ઇવોલ્વ હોય, સીધું એમની વચ્ચે જવાનું, એટલે દેટ વોઝ અ બિગ કોન્ફિડન્સ શોક. પ્રોબેબલી કદાચ એને કારણે સ્ટાર્ટ થયું હશે. હા, એ ફિટિંગ થવું બહુ અઘરી વસ્તુ છે. રાઈટ. એ આખી, ઇવન તમે મુંબઈ જાઓ અને ઇફ યુ ગો ટુ સમ સાઉથ બોમ્બે બાર ઓર સમથિંગ, તમને એવું ફીલ થઈ જ જાય કે યાર આ કેવું ક્રાઉડ છે. હા, એટલે હાઉ ડુ યુ ફિટ ઇન, લાઈક વોટ ડુ યુ ટોક અબાઉટ. યસ, તમે એમની સાથે જાઓ તો એટલે એ
પ્રોબેબલી ધેટ રીઝન. અરે 100%. મને યાદ છે કોલેજના પહેલા જ વર્ષમાં એક ફેસ્ટિવલમાં અમે પાર્ટિસિપેટ કર્યું. ઇટ વોઝ અ ડાન્સ એક્ટ કે જેમાં અમારે પાર્ટિસિપેટ કરવાનું હતું. અને એક તો હવે ગુજરાતમાં આપણે ભણતા હોય તો મારી સ્કૂલ તો એવી હતી કે છોકરીઓ વાત પણ ન કરે અને ત્યાં ડાન્સ કરવાનું અને ત્યાંનું ડ્રેસિંગ, એટલે મને એમ થતું કે આઈ જસ્ટ ડોન્ટ બિલોંગ હિયર. તો મેં વિડ્રો કરી લીધું એમાંથી કે યાર આ એન્વાયરમેન્ટમાં હું કેવી રીતે ફિટ થાઉં, હું કોની સાથે કેવી રીતે વાત કરું, રાઈટ. બટ દેન વન ગુડ થિંગ અબાઉટ મુંબઈ ઇઝ દેટ દે એમ્બ્રેસ યુ રિયલી વેલ. ત્યાંનું જે ક્રાઉડ છે ને, તો મને કે ભાઈ હું સ્ટેમર કરું તો ક્યારેક લોકો હસી લે પણ પાછા પ્રેમથી સમજાવે પણ, તો મને એ ગમતું. તો હું પણ મારી પર હસી લેતો. તો એ શરમ મૂકી દીધી અને ધીરે ધીરે કોન્ફિડન્સ બિલ્ડ કરતા ગયા. એન્ડ દેન વિધિન 2 years આઈ વોઝ ઓકે. હજી ક્યારેક થાય જે તમે કીધું ને કે રિધમ, કે either you are speaking too fast or thinking too fast, ત્યારે પ્રોબ્લેમ થાય. પણ એટલે ફોર એન એક્ટર ઇટ્સ ડિઝાસ્ટર. પણ મારે બેસ્ટ વસ્તુ એ હતી કે સ્ક્રિપ્ટ આવે ને ત્યારે આ બધું જ જતું રહે. આઈ એમ મોસ્ટ પ્રેઝન્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા એમ. એટલે મને ખબર છે કે મારે આ કરવાનું છે, આ રીતે રિએક્ટ કરવાનું છે, આ વસ્તુ બોલવાની છે. અને હું એમાં એટલું ફાસ્ટ બોલાવડાવું ને, ત્રિષા વખતે એટલા બધા મોનોલોગ લખતા હતા ને સર, એકદમ કે આ ફાસ્ટ બોલવાનું. પણ એ વખતે થઈ જતું હતું. એટલે એ હું હજી ફિગર આઉટ નહીં કરી શક્યો. That is your nirvana. That is where you find yourself most comfortable. Yeah, probably. Yeah, for me that is stage. સ્ટેજ ઇઝ એન ઓલ ટુગેધર અ ડિફરન્ટ એક્સપિરિયન્સ. હું તમને મારી સ્ટેજની એક બહુ મસ્ત સ્ટોરી કહું. હું એક પ્લે કરતો હતો રીટ્વીટ કરીને, જે બનાવ્યો હતો અંકિત ગોરે, રિટન એન્ડ ડિરેક્ટેડ બાય અંકિત ગોર, અને મારી સાથે તત્સત હતો. તો એ પ્લેમાં કંઈક 4થો 5મો શો હશે. એટલે એવરી શો પહેલાં છે ને અંકિતભાઈ કંઈક નવું કરાવે, એડ કરાવે કે આવું કંઈક કરો એમ. તો એમને એ શો પહેલાં શું થઈ ગયું કે એમને એવું કીધું કે તું સ્ટેજ પર જઈને સૂઈ જા, પીપલ વિલ કમ ઇન એમ, ને પછી મ્યુઝિક વાગશે ને પ્લે ચાલુ થશે. મેં કીધું ઓકે ડન. એટલે હું પહોંચ્યો, હું સૂતો. હવે હું વચ્ચોવચ્ચ સૂતો હતો રસ્તાની, એટલે બધા આજુબાજુથી જતા હતા ને એમ તેમ. એટલે પછી મને આમ થોડુંક આમ એવું લાગતું હતું યાર. એટલે પછી મેં આંખ બંધ કરી અને હું સૂઈ જ ગયો. અચ્છા. અને હું લેજિટ આઈ સ્લેપ્ટ. અને પછી પ્લે સ્ટાર્ટ થયો. અને મને તત્સતનો ડાયલોગ સંભળાયો કે અરે કંઈક ડાયલોગ બોલ્યો. અને પછી હું જાગ્યો અને મારી બ્રેઇન રિસ્ટાર્ટ થયું કે બે યાર આઈ ઓન સ્ટેજ. અને એ વખતે પણ મેં કંઈક સપનું જોઈ લીધું હતું. ઓ શિટ. અને પછી ઊભો થઈને જે પરફોર્મ કરવાનું, એટલે સ્ટાર્ટિંગમાં તો મને થોડું યાદ હતું, એટલે યાદ રાખ્યું. પછી છે ને ચાલુ ડાયલોગ્સમાં અમે ગેમ રમતા હતા, બોલ કેચ કરવાનો ને આ તે. અને ત્યારે તો કેટલું તમે એ મોમેન્ટમાં પ્રેઝન્ટ આવો ને તો જ એ વસ્તુ થાય કે યુ આર સ્પીકિંગ અ ડાયલોગ, કેચિંગ અ બોલ, થ્રોઈંગ અ બોલ. એટલે એમાં બોલવાનું ચાલુ કર્યું. એટલે એનો પહેલો ડાયલોગ બોલે તો હું 4થો ડાયલોગ બોલું, તો એ પાછો બીજા પર લાવે તો હું એનો 3જો બોલું. એટલે પછી ત્યાંથી અંકિતભાઈ પણ પ્લેમાં હતા ને એ અંદર આવ્યા અને પછી હી ટુક ઓવર. અને આફ્ટર 5-10 મિનિટ્સ પછી હું પ્લેની અંદર આવ્યો કે અચ્છા આઈ એમ ડુઈંગ ધીસ. કેમ કે ઊંઘીને તો કઈ રીતે. એટલે સ્ટેજ પર ધ બ્યુટી ઇઝ કે તમે પ્રેઝન્ટ રહો ને એ મોમેન્ટમાં. રાઈટ. ને કેવું છે, સ્ટેજ પર ચઢ્યા એકવાર, એટલે હું જે નાટક કરતો એમાં એવું હતું, ચઢ્યા એટલે 1.5 કલાક પછી જ નીચે ઉતરવાનું. 1.5 કલાક યુ આર ઇન ધીસ જર્ની. એટલે 3 એક્ટર્સનું જ પ્લે હતું અને પહેલેથી છેલ્લે સુધી હતા. એટલે એ વસ્તુ એક્ટિંગમાં કેમેરા પર પણ હેલ્પ થાય એમ. રાઈટ. ફોર શ્યોર. ઇફ યુ હેવ અ પ્રેઝન્સ ઓફ માઇન્ડ ધેન યુ કેન એક્ટ વેલ ઇન ફ્રન્ટ ઓફ કેમેરા. ઇમ્પ્રોવાઇઝ કરી શકો, કંઈક નવું કરી શકો, ડિરેક્ટરને સરપ્રાઇઝ કરી શકો. સેલ્ફ અવેરનેસ ઇઝ આઈ થિંક વેરી ઇમ્પોર્ટન્ટ વેન ઇટ કમ્સ ટુ એક્ટિંગ. કે અગર તમે તમારી જાતથી, તમારા બોડીથી અગર અવેર છો તો આઈ થિંક એક પરફોર્મન્સ અલગ જ લેવલનું આવે. યસ, ડેફિનેટલી. મને પ્રતિકભાઈએ કહ્યું હતું કે એક ઓબ્જેક્ટિવિટી તમારા માઇન્ડમાં હોવી જોઈએ કે હું કેમેરાની આ સાઈડ છું, કેમેરાની પહેલી સાઈડ હું કેવો દેખાઈશ અને હું શું કરું એનાથી વધારે નિખરી શકે. તો એ વાત મને બહુ સારી લાગી કે નહીં, ખરેખર એવું હોય છે એમ. હા, ડેફિનેટલી. એટલે બધા એક્ટર્સનો છે ને ક્રાફ્ટ બહુ અલગ હોય. એટલે ફોર શ્યોર મંઝિલ એક જ છે, એટલે જે ફાઇનલ પોઈન્ટ એક જ છે, પણ એ પહોંચવાનો રસ્તો છે ને બધાનો અલગ હોય. એટલે ફોર મી ઇટ વોઝ જસ્ટ ફોલોઈંગ ડિરેક્ટર્સ ઇન્સ્ટ્રક્શન. યુ આર ડિરેક્ટર્સ એક્ટર. યા, ટોટલી. એટલે કેડી સરે જે કીધું હોય બસ હું એ ફોલો કરું અને આઈ ટ્રાય ટુ બી પ્રેઝન્ટ ઇન ધેટ મોમેન્ટ.
કે હું જ્યારે એ બધી જ વસ્તુ કરી રહ્યો છું ત્યારે હું અહીંયા મોમેન્ટમાં કેટલો છું. એટલે જો આખો શોટ આપ્યો અને મને અંદર અવાજ આવી જાય કે યાર આઈ વોઝ હિયર, આ મેં દિલથી કર્યું છે, અને પછી હું મોનિટર છું અને કેડી સર ઇફ હી સ્માઇલિંગ દેન ઓકે માય વર્ક ઇઝ ડન. એટલે એ જે આખો ક્રાફ્ટ છે ને, ટેકનિકાલિટીઝ બહુ જ એક્ટિંગમાં તમે જો કે આ સીનને અપ્રોચ આ રીતે કરો, પણ ફોર મી ફિલ્મ મેકિંગ ઇઝ ડિરેક્ટર્સ મીડિયમ. ડિરેક્ટર ઇઝ પ્લેઇંગ ગોડ, કે એ બધું જ નક્કી કરે છે કે આમાં આવું કરીએ, આ એક્ટરનું આવું છે, અને એમને આખી ફિલ્મ 50 વાર જોઈ લીધી છે. એસ્પેશિયલી રાઇટર ડિરેક્ટર્સ, એટલે એમના માટે આઈ હેવ અ હ્યુજ રિસ્પેક્ટ કે રાઇટર ડિરેક્ટર એકદમ કોરા પેજથી લખવાનું ચાલુ કરે એક વાર્તા, અને આખી ફિલ્મ પહેલા તો બનાવે, મનમાં બનાવે, પેજ પર લખે, અને પછી હી ગોઝ ઓન સેટ એન્ડ હી મેક્સ ધ ફિલ્મ હી ઇમેજિન્ડ. એટલે એ વસ્તુ છે ને, એટલે એમાં પછી તમે એઝ એન એક્ટર આવી અને એમનું વિઝનને બ્રેક ના કરવું જોઈએ. યુ કેન હેલ્પ હિમ કે આનાથી વધારે એમને જે ઇમેજિન કર્યું એનાથી વધારે તમે કંઈક સારું આપતા હો તો હિલ બી મોર દેન હેપી કે યાર, પણ હવે તમે તમારી રીતે કે ના યાર આ કરવું છે તો ઇટ્સ રોંગ. who are you to tell? who are you to tell? right. એટલે એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ટિંગમાં. રાઈટ. who is your favorite actor? રણબીર કપૂર ઓલ ટાઈમ ફેવરેટ. એટલે એ જે પરફોર્મ કરે છે ફ્રોમ ધ આઈ બીકેમ હિઝ ફ્રેન્ડ ફ્રોમ રોકસ્ટાર. એટલે રોકસ્ટારમાં મેં જોયું હતું ને ત્યારે આઈ વોઝ SRK ફેન, અને મને પરાણે લઈ ગયા અને હું પહોંચ્યો અને મને હજી યાદ છે 8:30 વાગ્યું એટલે ઘૂસબમ્સ હતા કે યાર વોટ અ ફિલ્મ, વોટ અ પરફોર્મર. અને પછી જે પણ ફિલ્મ કરે છે ઇઝ સો નેચરલ. એટલે આઈ ટ્રાય ટુ ડુ ધેટ કે એમનાથી આમ 5% એ કદાચ થઈ જાય એમના જેટલું, તો ઇટ્સ gold. There are very few actors who can keep a balance between stardom and craft. રણબીર કપૂર ઇઝ વન ઓફ ધેમ, કે એમનું જે ક્રાફ્ટ જે છે એમાં બિલકુલ કોમ્પ્રોમાઇઝ નથી થતું, એન્ડ હી સ્ટીલ એન્જોયઝ ધ સ્ટારડમ. રાઈટ. શાહરુખ ખાન ઓફકોર્સ ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એન એક્ટર, કે એમનો જે ચાર્મ છે ઇટ્સ લાઈક અનમેચેબલ ચાર્મ. એમને જે એક્સપ્રેશન્સ ઉપર કામ કર્યું છે, આઈ ડોન્ટ નો ઇફ યુ હેવ નોટિસ ધીસ ઇઝ એન એક્ટર, પણ મને એમ લાગે યાર એમના જેટલો ફ્લેક્સિબલ ફેસ કોઈનો નથી, એમના જેટલી એક્સપ્રેસિવ આઈઝ કોઈની નથી. ડેફિનેટલી. મેં જસ્ટ હમણાં જ કોઈ એક પોડકાસ્ટમાં જ મેં વાત કરેલી કે DDLJ નું એક સોંગ છે ન જાને મેરે દિલ કો ક્યા હો ગયા, એમાં શાહરુખ ખાન આવે છે સાયકલ પર, બ્લેક એન્ડ બ્લેક પહેરેલું છે, અને હિરોઈનની એક પ્રદક્ષિણા કરે છે, પછી ઉતરીને આ સાઈડથી આ સાઈડ જાય છે. 3 સેકન્ડનો સીન છે, અને આ સીન લગભગ એના બધા સોંગ્સમાં હોય. 14 થી 15 એક્સપ્રેશન ચેન્જ થાય છે. એન્ડ સિન્સ આઈ યુઝ ટુ એક્ટ, આઈ ટ્રાય ટુ રીક્રિએટ ઇટ ઇન ફ્રન્ટ ઓફ મિરર. નથી થતું યાર, એ નહીં થાય. એટલે એ તો એ જ કરી શકે છે. મેં પણ ટ્રાય કર્યું છે, દેખા નતું ને એવું આખું જે છે ને, બટ આર ફેસ ઇઝ નોટ મેડ ફોર ધેટ. વોટ હી ડઝ, રાઈટ, ઇટ્સ અનબિલીવેબલ કે યાર આવું કોઈ માણસ કેવી રીતે કરી શકે. એટલે એ ઇટ્સ હિઝ ક્રાફ્ટ, યુ નો. એમને કંઈક જોયું હશે, અને એ જે રીતે એ પણ આખું એમનું પણ એક્ટિંગનું અપ્રોચ સાવ અલગ જ હોય છે. ધ વે પરફોર્મ્સ અ કેરેક્ટર. તમે ડોન જુઓ, ચક દ ઇન્ડિયા જુઓ, ઇટ્સ લાઈક ડોન વખતે મને એવું થતું કે યાર આ કેવી રીતે પ્લે કરશે, બટ હી ક્રિએટેડ હિઝ ઓન બ્રાન્ડ ઓફ ડોન. એટલે મેં તો છે ને બચ્ચન સરનું ડોન નહોતું જોયું પહેલા, કેમ કે હું બરાબર, યુ વેરી યંગ ફોર ધેટ. એટલે મેં ડાયરેક્ટ આ ડોન જોયું હતું ને આઈ વોઝ ડોન તો આવો જ હોય. અરે he used to walk like this, and music plays, and the style, aura, charisma, unbelievable. And this Don was cunning and unpredictable. જે SRK વાળો ડોન હતો ને, કે એમને જોઈને એની સાઇઝના હિસાબથી જેવા દેખાતા હતા એના હિસાબથી એમ લાગે કે યાર આવું કરેગા તો એ આ લેવલ પર તો નહીં જાય. હી ક્રોસીસ ધેટ લેવલ ફોર યુ. એટલે પણ એ તો નેગેટિવ કેરેક્ટર પહેલા પણ કર્યું છે ને, એટલે હી ડઝ ઇટ સો વેલ. યુ લવ ડોન, ઇવન ઇફ હી ઇઝ અ બેડ ગાય, યુ લવ હિમ. You would want him to win. Definitely. એટલે એ એક્ટરનો ચાર્મ છે. 100%. યસ, કમિંગ બેક ટુ રણબીર કપૂર. જ્યારે મેં એનું સાવરિયા જોયું, એમની પહેલાં એમના ગ્લિમ્પસીસ જોયેલા કે ઋષિ કપૂરનો સન એક્ટિંગમાં આવવાનો છે અને એમનું ડેબ્યુ થવાનું છે, અને હી વોઝ વેરી ગુડ લુકિંગ.
એ સમયે એવા ગુડ લુકિંગ હીરોઝ બહુ ઓછા હતા. ઋતિક રોશન પછી એવું ગુડ લુકિંગ કોઈ નહોતું. એટલે આઈ વોઝ એન્ટિસિપેટિંગ ઇઝ, બટ ધ મોમેન્ટ આઈ વોચ્ડ સાવરિયા ફર્સ્ટ ડે લાસ્ટ શો, હું પેલા ફિલ્મો બહુ જોતો હતો, ફર્સ્ટ ડે લાસ્ટ શો જોવા જવાનું, એન્ડ આઈ વોઝ ફ્લાબરગાસ્ટેડ કે યાર વાવ, શું ટેલેન્ટ મળ્યું છે બોલિવૂડને. ફિલ્મ નથી ચાલી, મને તો ફિલ્મ પણ ગમી હતી, બટ ફિલ્મ મેં હમણાં જોઈ, મેં બહુ પછી જોઈ. એટલે ત્યારે સાવરિયા વખતે ઓમ શાંતિ ઓમ જોવા ગયો હતો. ઇટ વોઝ અ ક્લેશ. બંને સાથે હતા. એટલે ત્યારે મને થયું કે આ કોણ આવ્યું છે યાર, આવું ના હોય, શાહરુખ ખાન સામે કોણ આવે, એવું હતું. મેં પેલા સાવરિયા જોઈ હતી. હા, ઓહો. યસ. એટલે બટ પીપલ વર ક્રેઝી. જે ટોયલ સોંગ આવ્યો હતો ને, હા હા હા, જબ સે દીવાના હુઆ, ને એબ્સ દેખાતા હતા. Right, એટલે એ રાઈટ. અને બીજી ફિલ્મની ખાસિયત શું છે, આખી ફિલ્મ એક જ સ્ટુડિયોમાં, ઓવરઓલ પ્લોટે બહુ બોરિંગ છે. રાઈટ, ધ વે ઇટ્સ બીન ડિલિવર્ડ, ઇટ વોઝ લાઈક એન આર્ટ ફિલ્મ, ઇટ વોઝ નોટ અ કમર્શિયલ ફિલ્મ. રાઈટ, હવે આવી ફિલ્મમાંથી કોઈ એક્ટરની પ્રતિભા આવી રીતે બહાર આવી, ઇટ વોઝ અ મેજિક. બટ ઇટ વોઝ અ વેરી કમ્પ્લીટ કેરેક્ટર. તમે એમ જોશો ને, એકદમ હેપી ગો લકી માણસ આવે છે, હી ફોલ્સ ઇન લવ, છોકરી ના પાડતી હોય છે, અને પછી ઇન ધી એન્ડ હી ફીલ્સ ધ હાર્ટ બ્રેક. એટલે જે જર્ની ઓફ ઇમોશન્સ હતું ને, એટલે એ કેરેક્ટર, આઈ એમ શ્યોર ફોર રણબીર ઇટ વુડ બી લાઈક યાર ધીસ ઇઝ ઇટ, આ કરવું છે મારે. હા, એટલે આ બહુ જ મસ્ત. એટલે જનરલી કેવું હોય, એક્ટર માટે છે ને, બધી રેન્જના ઇમોશન પ્લે કરવા મળે ને, ઇટ્સ અ બિગ ડીલ. અચ્છા. હા, એક ફિલ્મમાં તમારી પાસે બધા જ સીન હોય ને, કે તમારો ઇમોશનલ સીન છે, તમારો લવવાળો સીન છે, તમારો એક સોંગ છે, તમારો ડાન્સ છે, એવો પણ સીન છે વેર યુ આર ડિઝાયર્ડ બાય લોટ ઓફ પીપલ. એટલે એ બહુ કમ્પ્લીટ વસ્તુ હોય છે. એટલે તમે એમ સાવરિયા જો ને, તો રણબીર શાઇન કરવા ના જતા, એટલે રાઈટ, બટ હી પરફોર્મડ ઇટ સો વેલ. ને એ એક્ટિંગ સ્ટાઇલ પણ જુદી હતી યસ, કમ્પેર્ડ ટુ વોટ વોઝ હેપનિંગ. બોલિવૂડ જે સ્ટેટસ કો હતું એ એની ચેન્જ કરી નાખ્યું, અંડર પ્લેઇંગ ધી ઇમોશન્સ ને બધું. રાઈટ, બ્યુટીફુલ, બ્યુટીફુલ. લુક એટ એનિમલ મેન, વોટ અ ફિલ્મ. What a film, yeah. It's Ranbir Kapoor show all the way. Of course, Sandeep Reddy Vanga sir એ પણ જે બનાવ્યું છે, પણ યાર રણબીર did each and every scene so well. બટ વોઝન્ટ ધીસ અ વેરી રિસ્કી રોલ, કે એમની જે ઇમેજ જે છે, કે મતલબ હિઝ ઇમેજ ઇઝ લાઈક ડિઝાયરેબલ બોય, ડિઝાયરેબલ ગાય, રાઈટ, અ લવ બોય, કે એ ટાઈપની એમની ઇમેજ, અને આ ટાઈપનું કેરેક્ટર, આટલું ટોક્સિક કેરેક્ટર કરવું, ઇટ વોઝ અ રિસ્કી ફિલ્મ. હા, એટલે આઈ ફીલ કે બેસ્ટ થિંગ અબાઉટ રણબીર કપૂર ઇઝ કે કોઈ એક ઇમેજમાં બંધાયો નથી એક્ટર. એટલે તમે જોશો ને તો હી હેઝ ડન સંજુ, અજબ પ્રેમ કી ગજબ કહાની, વેકઅપ સિડ, બર્ફી, રોકસ્ટાર. સો ઓલ ધ રોકેટ સિંગ, ઓલ ધ કેરેક્ટર્સ આર સો ડિફરન્ટ કે તમને કોઈ એવું ના લાગે કે જેમ કે રોમેન્સના કિંગ એટલે શાહરુખ ખાન, કે એક્શન હોય એટલે સલમાન ખાન. દેર ઇઝ નો એક ઇમેજ નથી એમની. એટલે દેટ્સ વાય આઈ ફીલ ઇટ વોઝ ફોર હિમ. જસ્ટ ધ થિંગ ઇઝ કે ઇટ વોઝ એન એડલ્ટ ફિલ્મ. એટલે ત્યારે તો કોઈને પણ વિચાર આવે કે એડલ્ટ ફિલ્મ જે 3 કલાક 30 મિનિટની હોય, અને એ કરવી કે ના કરવી. રાઈટ, અને એમાં એવું ઘણું બધું થવાનું છે જે પેલા ક્યારેય નથી થયું, ક્યારે નથી થયું. હા, અને એ કેરેક્ટર પણ રાઈટ, એકદમ ગ્રે શેડ જ હતો, નેગેટિવ આગ વધારે હતો, રાઈટ, રાઈટ, રાઈટ. બટ સ્ટીલ ઇટ વર્કડ. દેટ્સ ધ બ્યુટી ઓફ સિનેમા, યુ કાન્ટ પ્રિડિક્ટ. બટ આઈ લાઈક સંદીપ રેડ્ડી વંગાઝ કન્વિક્શન, યા, કે સ્ટોરી તો આવી જ બનાવી છે, નો કોમ્પ્રોમાઇઝ ઓન ટોક્સિસિટી. હા. નો સી, એ પણ રાઇટર ડિરેક્ટર છે. યા, એટલે રાઇટર ડિરેક્ટર પરસીવ્સ અ વર્લ્ડ, એટલે એ જે રીતે વર્લ્ડને પરસીવ કરે છે એ રીતે હી રાઇટ્સ ધ ફિલ્મ. યા, જો એમની પણ ફિલ્મોમાં સિમિલારિટીઝ દેખાશે, અમુક પોઈન્ટ્સ હશે ને, યસ, કોઈ પણ રાઇટર ડિરેક્ટરની ફિલ્મમાં એમની ટ્રેડમાર્ક હશે જ. હશે જ. રાઈટ, એટલે લાઈક એમના માટે પ્રોટેગનિસ્ટ ઇઝ ગ્રે શેડેડ, કે એમાં એવું થાય જ એમ, પ્રીતિને કહી જ દે કે વો મેરી બંદી હે. રાઈટ, રાઈટ. બંને કેરેક્ટર્સ કેટલા મસ્ત બનાવેલા. એટલે આમ ઓફકોર્સ એનો એક રીતે વિરોધ કરવો હોય તો લોકો કરી શકે, આવું કેમ બતાવો છો, પણ ઇટ્સ અ સિનેમા. અગર એને સિનેમાની રીતે જોઈએ તો એક અપ્રિશિએટ કરવા જેવી વસ્તુ છે કે કેવા કેરેક્ટર્સ વિચારે, અને આવા કેરેક્ટર્સ હોય છે રિયલ લાઈફમાં. ડેફિનેટલી. મતલબ એમને એ ચૂઝ કર્યું કે આવા કેરેક્ટર પર સ્ટોરી બનાવો. યુ કેન મેક અ ગુડી ફિલ્મ, ફીલ ગુડ ફિલ્મ જે આ કેરેક્ટરને લઈને. બટ ઇમેજિન આવી ફિલ્મ તમે કરી છે, ઇટ વોઝ અ રિસ્કી મૂવ.
અને પછી તમને ફીડબેક્સ આવે છે દેટ ટુ ફ્રોમ ધ બોલિવૂડ વેટરન્સ લાઈક જાવેદ અખ્તર ને બધા કે આ કેવી ફિલ્મો બનાવે છે અને સમાજને બગાડે છે, બોલિવૂડને બગાડે છે અને આવા કેરેક્ટર્સ બનાવવા જોઈએ, આવી સ્ક્રિપ્ટ હોવી જોઈએ કંઈ. એના આન્સર કેવા આપે છે? એનું જે કન્વિક્શન છે કે ભાઈ આઈ કમ્પ્લીટલી બિલીવ ઇન ધીસ એન્ડ આઈ હેવ મેડ ઇટ, તમે ખોટા છો, હું સાચો છું, એ જે કન્વિક્શન એનું છે ને દેટ આઈ એમ અ ફેન ઓફ. હા, એટલે એ ફિલ્મમાં દેખાય છે ને હા, વોટ હી ઇઝ રિફ્લેક્ટેડ ઇન ધ ફિલ્મ. રાઈટ. એટલું એટલે પેલું અનસેન્સર્ડ ફિલ્મ બનાવે છે એકદમ. એમાં હીરો હિરોઈનનો લાફો મારી દે છે, તો દેટ્સ હિઝ કન્વિક્શન. એટલે એમના હિસાબથી એવું છે કે આપણે પ્રેમ કોને કહેવાય, મતલબ ઇફ યુ ટ્રુલી લવ સમબડી યુ શુડ બી અલાઉડ ટુ સ્લેપ. અગર તમે બંને અગર પ્રેમમાં છો તો એ ઝાપડ મારી ઓકે છે, એમની બિલીફ છે. એમને દેટ્સ કહેલું હિઝ છે કન્વિક્શન ડેફિનેટલી. એટલે એ તો 1 in a million. 1 in a million, yes. You have to be crazy enough. તું કઈ અગર કંઈ ચેન્જ કરવું હોય તમારે તો આટલું ક્રેઝી થવું But પડે. same thing with Quentin Tarantino. Yeah. When he entered હોલીવુડમાં આયા Yeah, અને એમને રિઝર્વોયર ડોગ્સ બનાવી, વેરી વાયલન્ટ ફિલ્મ, yeah. લો બજેટ વાયલન્ટ ફિલ્મ, અને પછી કિલ બિલ બનાવી અને પલ્પ ફિક્શન બનાવી. એટલે હોલીવુડ વોઝ ક્રેઝી કે આવું રીતે કઈ આવું શું કરે છે? હા, એટલે 4-5 ટાઈમલાઈન ભેગી કરી અને પછી એન્ડ અહીંયા કનેક્ટ કરો, આવું કઈ રીતે થાય? રાઈટ. બટ હી વોઝ ક્રેઝી ઇનફ ટુ ડુ ધેટ. યા, યા. અને એના પછી હોલીવુડ પણ ચેન્જ થઈ ગયું, એમ પછી એક ટ્રેન્ડ ચાલ્યો એવી ટ્રેન્ડ ચાલ્યો. હા, એટલે ઘોર વાયલન્સ હી બ્રોટ ઇટ અપ. યસ. નોન લિનિયર ફિલ્મ્સ, ગોર હા. વાયલન્સ. એટલે એ તો જીનિયસ લોકો હોય. હા, થોડા અલગ તો હોય. વુડ યુ લાઈક ટુ વર્ક વિથ સંદીપ રેડ્ડી વંગા? ઓફકોર્સ, કાલે કોલ આવ્યો તો તમે જતા રહેશો? હા, એનિમલ પાર્કમાં ગોઈંગ. ગ્રેટ, સુપર. Who else do you admire? Directors, actors કે યાર એની સાથે કામ કરવાનું મન થાય? એટલે ફર્સ્ટ ડિરેક્ટર તો હું કહીશ કૃષ્ણદેવ યાજ્ઞિક, કેમ કે જે એમની સ્ટાઇલ છે, અગેન હી શું યુનિક છે? વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ કૃષ્ણદેવ યાજ્ઞિક? હેઝ મેડ એવરીથિંગ. તમે જો ફર્સ્ટ હી ઇઝ અ રાઇટર ડિરેક્ટર, એટલે એ મને વસ્તુ બહુ જ ગમે છે. અને જે વ્યક્તિએ છેલ્લો દિવસ બનાવી એ જ વ્યક્તિ રાડો બનાવે છે, એ જ વ્યક્તિ વશ બનાવે છે, એ જ વ્યક્તિ નાડીદોષ બનાવે છે, ત્રિશા ઓન ધ રોક્સ બનાવે છે. એટલે તમે એવું શોધી જ નહીં શકો. એટલે નોર્મલ ઓડિયન્સને બતાડશો વશ અને છેલ્લો દિવસ, એને ખબર જ નહીં પડે કે અચ્છા ઇટ્સ ધ સેમ પર્સન હુ મેડ ધીસ. એટલે જે એમનું કન્વિક્શન છે, અને હી ઇઝ ઓલવેઝ ટ્રાઇંગ ટુ ગો ફોર સમથિંગ ન્યૂ. એ ફિક્સ ઝોનમાં નહીં થાય સેટ કે મારે હવે છે ને કંઈક કોમેડી ફિલ્મ બનાવી છે, એવું નહીં કરે. he'll make something new, something unique. He's like અચ્છા આ તો થઈ ગયું, ચલો નવું શું આપી શકીએ ઓડિયન્સને. એટલે એ જે કરે જ છે. અને એમની જે ફિલ્મ મેકિંગની સ્ટાઇલ છે, મને એમની બેસ્ટ વસ્તુ છે ને હ્યુમર લાગે છે. એમનું હ્યુમર બધા જ કનેક્ટ કરે છે. ઇન ગુજરાત ઇફ યુ સે અ છેલ્લો દિવસ ડાયલોગ, આઈ બેટ ધેર બી અ રિએક્શન ટુ ઇટ. એ પણ સામે બોલશે. એટલે કોઈ પણ ફિલ્મમાં એમનું હ્યુમર છે ને, હું નાડીદોષમાં તમે જુઓ ને તો હું થિયેટરમાં જોવા બેઠો હતો 2-3 વાર, અને લોકો એમના જોક્સ પર હસે જ એવરી ટાઈમ. એટલે ધેટ્સ હિઝ સ્પેશિયાલિટી. એટલે હ્યુમરવાળી વસ્તુ તો છે ને, આઈ ડોન્ટ થિંક ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ક્રેક કે લાર્જર ઓડિયન્સને તમે તમારા જોક્સ પર હસાઈ શકો, કે તમારું રાઇટિંગ પર લોકો હસે ને એમને ખબર છે કે આમાં લોકો હસશે. એન્ડ સ્ટીલ હી ચૂઝીસ ટુ મેક વશ. Two different extremes. Yes, Vash, Rado. Look at Rado. Such a huge film. Still he has made it. એટલે that's what I admire about him. The way he writes the scenes and the way his narrative goes in the film. And the conviction. એમનું ધ્યાન 100% એક્ટરના પરફોર્મન્સ પર હોય. એમને જે જોઈએ એ જ આપવું પડે. રવિ આમાં આવું જ ચાલશે, આ કરી દે, અને ધેટ વર્ક્સ ઓલ ધ ટાઈમ. એટલે મેં તો જોયું છે સીનમાં એમને કીધું ને કે રવિ આમાં આવું કરજે, મેં કર્યું હોય ને પછી મને યાદ હોય થિયેટરમાં બેઠો છું ને, અને હું એ રિએક્શન જોઉં, અને હું જોઉં કે બધા હસી રહ્યા છે. ધેટ્સ ધ બ્યુટી ઓફ કૃષ્ણદેવ યાજ્ઞિક. ફોર શ્યોર. અને એવા ઘણા બધા ડિરેક્ટર્સ કે જેમનું કામ તમને ગમતું હોય, એમની એક પેટર્ન જેવી રીતે તમે કહ્યું કે આઈ લાઈક ડેવિડ ધવન ફોર હિઝ હ્યુમર, આઈ લાઈક પ્રિયદર્શન ફોર હિઝ હ્યુમર, આઈ લાઈક યશ ચોપરા ફોર હિઝ રોમાન્સ, કે જે હિસાબથી ફિમેલ કેરેક્ટર્સને સજાવે છે મને બહુ જ ગમે છે. સંજય લીલા ભંસાલી ફોર હિઝ એસ્થેટિક સેન્સ.
his scale scale and the way he portrays love. yeah very deep અને મતલબ તમને it leaves an impact in you. It teaches you how to love in a way. Yes. નીરજ પાંડે for that matter, એમની જે ગ્રિપિંગ જે સ્ટાઇલ છે, ઇમ્તિયાઝ અલી રાઈટ, એટલે આ બધાના એક અલગ અલગ, ઇમ્તિયાઝ અલીની તમને છાંટ એમના હરેક ફિલ્મમાં દેખાય જ. એ જે કન્વર્શન થાય ને, તમે મને એક સીન આપો ને કોઈ પણ ફિલ્મનો વાંચવા, હું કહી શકું કે ધીસ ઇઝ ઇમ્તિયાઝ અલી ઓર ઇન્સ્પાયર્ડ બાય હિમ. રાઈટ 100%. એમ પાછું આમણે he breaks his mold. કેડી સર, he breaks his mold to do something new every time, which is risky and bold. Yes, but that's how he is. He don't like to repeat himself every time. એટલે એમને છે ને એક વસ્તુ થઈ ગઈ ને પછી એવું થાય કે કંઈ નહીં. હવે ત્રિશા ઓન ધ રોક્સ વોઝ અ વેરી બોલ્ડ જોનર, વેરી બોલ્ડ સબ્જેક્ટ. અ ગર્લ ગેટિંગ પ્રેગ્નેન્ટ બાય અ બુટલેગર, એ ગુજરાતમાં એક્સેપ્ટ કરાવો, ઇટ વોઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ. લોકો રોમકોમની રીતે જ જુએ, પણ ધ સબ્જેક્ટ વોઝ વેરી ડિફરન્ટ એન્ડ દેટ્સ વાય હી ડીડ ઇટ. હી વોન્ટ ડુ અ નોર્મલ ફિલ્મ. હાઉ ડીડ મોના રીટા હેપન? એટલે એ મતલબ કેરફુલી પ્લાન્ડ સોંગ હતું કે કાંઈક અલગ કરવું છે આ વખતે? મોના રીટામાં છે ને મને પણ એટલે આઈડિયા નથી એટલી કે, પણ એવું હતું કે એક સાલસા નંબર નાખશું આપણે, સાલસા ડાન્સ નંબર નાખશું. હવે એ કઈ રીતે એમને થોટ આવ્યો એ પણ મને નથી ખબર. પણ હું સ્ક્રિપ્ટ રીડિંગમાં પહોંચ્યો ને ત્યારે એમને મને કીધું કે આપણે એક વચ્ચે અહીંયા એક સાલસા ડાન્સ નંબર હશે. અને બાય ધ વે જે ફિલ્મમાં જે મ્યુઝિક આપ્યું છે ને એ કેડી સરે પોતે આપ્યું છે. મોના રીટા અને લઈ જા બેવ સોંગ છે ને, એટલે બિફોર બિકમિંગ અ ડિરેક્ટર હી વોઝ અ મ્યુઝિક ડિરેક્ટર, હી વોઝ અ મ્યુઝિક કમ્પોઝર, હી વોઝ અ મ્યુઝિશિયન, હી નોઝ ગિટાર વેરી વેલ, હી હેઝ અ વેરી ગુડ સેન્સ ઓફ મ્યુઝિક. તો મોના રીટા હી કમ્પોઝડ અને એમને મને સંભળાયું કે જો આ સોંગ છે. અને પછી જે અમારા પ્રોડ્યુસર છે કૃણાલ સોની, he is also the choreographer of the song, એટલે he was on board. અને પછી અમારી રિહર્સલ ચાલુ થઈ. ઇટ વોઝ વેરી, મતલબ આઈ વોઝ સરપ્રાઇઝડ. આઈ ડિડન્ટ એક્સપેક્ટ અ સાલસા નંબર ઇન અ ગુજરાતી ફિલ્મ. અને મેં ખાલી મ્યુઝિક સાંભળ્યું હતું એટલે મને એવું થયું હતું યાર ગુજરાતી સોંગમાં સાલસા કેવું લાગે યાર. અને પછી મેં સોંગ સાંભળ્યું તો ઇટ વોઝ અ ઇંગ્લિશ લિરિક્સ, એમ બધા લિરિક્સ ઇંગ્લિશ હતા. અને પછી મને થયું કે ઓકે નાવ ઇટ વર્ક્સ એમ. બાકી તમે ઇમેજિન કરો ગુજરાતી સોંગ પર સાલસા. યા મતલબ જ્યારે પહેલી વાર જોયું ત્યારે જ એવું થતું કે યાર આ ગુજરાતી ફિલ્મ જ છે ને એમ કે. અને પછી વાતો એવી થવા માંડી હતી કે આ ગુજરાતી બોલિવૂડ જેવું કંઈ કરે છે, ધીસ ઇઝ વેરી ડિફરન્ટ, યુ શુડ ટેક અ લુક. એટલે સામેથી ફોરવર્ડ્સ આવતા હતા કે યુ શુડ ટેક અ લુક. હા યા સો એટલે દેર વોઝ અ ડિફરન્ટ પેલું કે ને અલગ હવા બની હતી એ સમયે કે યાર આ કંઈક અલગ થઈ રહ્યું છે એમ. પીપલ વર એન્ટિસિપેટિંગ ઇવન ઓન ઓટીટી, જે લોકો થિયેટર્સમાં નથી જોઈ શક્યા, દે વર એન્ટિસિપેટિંગ. એવા ઘણા બધા લોકો છે કે જે દિવસે રિલીઝ થઈ એ દિવસે જોઈ નાખ્યા છે. હા, લાઈક આઈ હેવ ગોટ દેટ રિસ્પોન્સ કે મને તો ઇન્સ્ટાગ્રામ પરથી આઈડિયા આવી જાય કે કેમ કે આઈ એમ જસ્ટ ધીસ ઇઝ માય ફર્સ્ટ ફિલ્મ. એટલે ઇફ પીપલ ફોલો મી ઇટ્સ ફોર ત્રિશા ઓન ધ રોક્સ ઓનલી. એટલે કંઈ પણ આવે મેસેજ નોટિફિકેશન એટલે મને ખબર પડી જ જાય એમ. એટલે જેવું ઓટીટી પર રિલીઝ થયું એટલે મારી રીચ વધવા લાગી, મેસેજીસ આવવા લાગ્યા. એટલે આઈ ન્યૂ કે ચલો પીપલ આર વોચિંગ ઓન ઓટીટી એમ. વોટ ઇઝ યોર ફિમેલ ફોલોઈંગ ઓન ઇન્સ્ટાગ્રામ? વોટ %? ઇટ્સ લાઈક 36-37. વેરી ગુડ યાર. એટલે એ શું હોવું જોઈએ તમે કહો? યુ આર No, mine is also similar. 35-65 નો રેશિયો છે મારો પણ. બટ આઈ થિંક ફોર એન એક્ટર ધીસ ઇઝ અ વેરી ગુડ રેશિયો કે ફિમેલ ફોલોઈંગ હોવી જોઈએ. એટલે મને આના વિશે મને ખબર નથી. આઈ વોઝ લાઈક અરે યાર 50 નથી. ના પણ એટલે યુઝર પણ ઓછા છે ને એવું છે. અચ્છા. હા, એટલે ફિમેલ યુઝર્સ ઓવરઓલ આર લેસ દેન મેલ યુઝર્સ ઇન ઇન્ડિયા ઓવરઓલ ઓન સોશિયલ મીડિયા એન્ડ ઇવન ઓન ઇન્ટરનેટ. પણ 35 અને 65માં આમ તો 15% પોઈન્ટ્સનો જ ફરક છે. પણ યાર લોકો પણ છોકરાઓ પણ તમારા કેરેક્ટર સાથે એટલું રિલેટ કરતા હતા ને. બુટલેગર્સ બધા. અને એક એસ્પિરેશન યાર કે વાવ યાર અગર આને મળી શકે આ છોકરી તો યાર આપણે પણ ટ્રાય તો કરવી જોઈએ. હા, એટલે એના એ કોઈનના બે સાઈડ છે. લોકોએ મને પ્રેમ પણ આપ્યો અને લોકોએ મારી ઉડાઈ પણ કરી કે યાર આ કઈ રીતે આ છોકરો
જાનકી સાથે કઈ રીતે ફિલ્મમાં આવ્યો, એટલે એ ટ્રોલ પણ બહુ થયો. હા બટ આફ્ટર ફિલ્મ ઇટ ગોટ. ભાઈ બોલિવૂડમાં શું થઈ ગયું છે? મતલબ મને હવે એવું લાગે છે કે આપણા ગુજરાતી ફિલ્મોમાં સબ્જેક્ટ્સ બોલિવૂડ કરતાં વધારે સારા લઈ આવે છે. વૈવિધ્ય થોડું અહીંયા જોવા મળે છે. બાર અગર જો મોટા સ્ટાર હોય તો મોસ્ટલી એક્શન ફિલ્મ્સ બને છે બોલિવૂડમાં. વેન વિલ વી સી સ્ટફ લાઈક સલામ નમસ્તે, હમ તુમ, આ બધી ફીલ ગુડ રોમ કોમ્સ, હેપી એન્ડિંગ જેવી, આ બધું ક્યાં જતું રહ્યું? એટલે યાર આઈ થિંક એ વેવ આવશે, કેમ કે હમણાં એક્શનનો વેવ ચાલી રહ્યો છે. એટલે ને એ પણ વ્યાજબી છે, બોલિવૂડવાળા કેમ એક્શન બનાવી રહ્યા છે. કેમ કે એક્શન છે ને ટિયર 2 ટિયર 3 બધા જ સિટીઝ, ગામડે બધા જ લોકો જોવે છે એક્શન. એટલે જો તમારે 1000 CRની ફિલ્મ બનાવી હોય, આપવી હોય, તો પછી તમારે એક્શન જ બનાવવું પડે જે બધા રિલેટ કરી શકે. એટલે આઈ ગેસ લોકો હમણાં એક્શન તરફ વળ્યા છે. પણ હોપફુલી આ પણ ચેન્જ થાય, કેમ કે પહેલાં રોમકોમની વેવ હતી, એની પહેલાં એકદમ અલગ ફિલ્મ જેમ કે અંધાધૂન ને એવી ફિલ્મ્સ આવતી હતી, અને એની પહેલાં એક્શન હતું. એટલે આઈ હોપ કે ડાયનેમિક્સ ચેન્જ થાય બોલિવૂડમાં. બાકી દે આર ઓલ્સો વર્કિંગ હાર્ડ. એવું ના કહી શકાય કે બોલિવૂડ ઇઝ ડેડ. નો ઇટ્સ ડેફિનેટલી નોટ ડેડ. એટલે એક ડિરેક્શન એક અલગ પકડી લીધું છે, અને પ્રોબ્લી વી આર, કારણ કે આપણે વૈવિધ્ય જોયેલું છે, એટલે વી એક્સપેક્ટ મોર ફ્રોમ બોલિવૂડ. મને એમ થાય કે નહીં કંઈક કુનાલ કોહલી પાછું આવીને કોઈ ફિલ્મ બનાવે હમતુમ જેવું. હા, એટલે એ ઓડિયન્સીસ પર હોય છે. હવે ઓડિયન્સીસ રોમકોમ જોવામાં, રોમકોમ કોઈ બનાવે બોલિવૂડવાળા અને ઓડિયન્સીસ 500-600 કરોડનો બિઝનેસ કરી આપે, તો દે વિલ મેક રોમકોમ્સ અગેન. એ સિમ્પલ વસ્તુ છે. એટલે મેકર્સ ચેન્જ અકોર્ડિંગ ટુ ધ ઓડિયન્સ. બટ આઈ એમ વેરી હેપી વિથ વોટ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ડુઇંગ. યસ, ડેફિનેટલી. ખૂબ જ સારા સારા સબ્જેક્ટ બધા જ અલગ સબ્જેક્ટ, અલગ ટ્રીટમેન્ટ. એવરી ફિલ્મ મેકર ઇઝ ટ્રાઇંગ હિઝ બેસ્ટ ટુ ગીવ ધી ઓડિયન્સ સમથિંગ ન્યૂ. એટલે હમણાંની પણ ફિલ્મ જોશો તમે તો એ બધી અલગ અલગ ફિલ્મ્સ આવી છે, અને લોકો જોઈ પણ રહ્યા છે. એટલે ઇટ્સ અ ગુડ ટાઈમ ટુ બી ઇન અ રિજનલ સિનેમા. યા એવરીવેર. મને એવું લાગે છે આ કદાચ ઓલ ઓવર ઇન્ડિયા આ ટ્રેન્ડ છે કે રિજનલ સિનેમામાં નાવ પીપલ આર સીઈંગ દેટ એઝ અ ફ્યુચર. અને લોકો જોઈ રહ્યા છે, અને હોપફુલી આપણી ગુજરાતી ફિલ્મ પણ પેન ઇન્ડિયા લોકો જોવાનું સ્ટાર્ટ કરે. કેમ કે આફ્ટર શૈતાન, એટલે વર્ષને જે રેકોગ્નિશન મળ્યું, ઇટ વોઝ ક્રેઝી. સેમ વિથ હેલ્લારો, કે જે નેશનલ એવોર્ડ જીત્યું, ને લોકોએ એ ફિલ્મને એપ્રિશિએટ કરી. અને બસ એ રીતે ધીરે ધીરે ચાલે તો બહુ મજા આવે. એટલે વી ટ્રાઈડ ઇન ત્રિશા ઓન ધ રોક્સ, કે હિન્દી ડબ કરીને બધી ઓડિયન્સીસ જોઈ શકે એવું કરીએ. અને ઇટ્સ ડુઈંગ ક્વાઇટ વેલ ઓન OTT, ઓન પ્રાઇમ ઓર યુટ્યુબ પર મૂકી છે એમાં પણ. કે જે મને મેસેજીસ આવે છે તો ઇટ્સ વેરી, બધા જુદી જુદી જગ્યાઓથી આવે છે. દહેરાદૂન હોય કે શિમલાથી મેસેજ આવ્યો, કે દિલ્હીના કોઈ જસ્ટ એપ્રિશિએશન મજા આવી આ ફિલ્મ જોવાની. कि मैंने आपकी अभी फिल्म देखी, मुझे बहुत मजा आया, मैं आपका फैन हूँ, थैंक यू. અરે વાહ. હા, એટલે એવું પેન ઇન્ડિયા, નોટ ખાલી ઇન્ડિયા નહીં, બાંગ્લાદેશથી આવે છે, ત્યાંથી લંડનથી આવે છે, કેનેડાથી આવે છે, તો ઓલ ઓવર વર્લ્ડમાં બધા લોકો જોઈ રહ્યા છે. સો આઈ વુડ લાઈક કે આપણી ગુજરાતી ફિલ્મ્સ બધા જ લોકો જોવે. રાઈટ. એટલે જે લેંગ્વેજ વાળું બેરિયર હોય છે એ થોડું ખટી જાય, રાઈટ. તો પીપલ વિલ સ્ટાર્ટ વોચિંગ ગુજરાતી ફિલ્મ્સ. રાઈટ. મારું એવું માનવું છે કે જો થોડા પીરિયડ ડ્રામા બને, થોડા ગુજરાતની હિસ્ટ્રી પર, જે આપણી પાસે બહુ સારી સારી સ્ટોરીઝ છે. યસ, કસુંબો જેવું વધારે બનવાની જરૂર છે, અને એ મલ્ટીલિંગ્યુઅલ અગર જો એનું ડબ થાય તો એ વેવ એક સ્ટાર્ટ થઈ શકે. હા, એટલે એ તો છે. એટલે પણ પીરિયડ ડ્રામા રિક્વાયર્સ અ લોટ ઓફ બજેટ. રાઈટ. એક્ઝિક્યુશન એનું થોડું અઘરું હોય. હા, તો એટલે આપણી ઇન્ડસ્ટ્રી હજી વધી રહી છે આગળ, પણ થોડા ટાઈમમાં ત્યાં પહોંચી જશે કે આપણે પીરિયડ ડ્રામા બનાવીશું. રાઈટ. આપણે બાહુબલી આપશું. નહીં, ખરેખર થવું જોઈએ. કાંઈ નહીં તો આપણા ફ્લેવરની બાહુબલી તો આપણે આપી શકીએ. હા, કેમ નહીં. વાર્તા તો નીકળે જ છે, આપણી પાસે બહુ જ બધી વાર્તા છે, ને આપણી પાસે એટલા ટેલેન્ટેડ મેકર્સ છે ફોર શ્યોર, જે કન્વિક્શન સાથે તમને એ ફિલ્મ આપી શકે છે. રાઈટ. નો, ટુ બી ઓનેસ્ટ, મને હવે એ ટેલેન્ટમાં કોઈ ફરક લાગતો જ નથી કે હિન્દી સિનેમામાં કે સાઉથ સિનેમા કે ગુજરાતી સિનેમામાં જે ટાઈપની ફિલ્મો, જે ટાઈપનું ટેકનિકલ ટેલેન્ટ જે છે, મને એવું કંઈ ફરક લાગતો જ નથી. હા, ઇટ્સ બેઝિકલી કેવું છે કે સિનેમા હોય છે, ખાલી આપણે બજેટ ઓછું હોય છે પિક્ચરનું. રાઈટ. એટલે આપણો સ્કેલ થોડોક ઓછો હોય છે. બાકી વાર્તા કહેવાની રીત એ તો ફિલ્મ મેકર પર જ હોય છે. એટલે મેં હમણાં સુપર બોયઝ ઓફ માલેગાંવ જોયું. સચ અ બ્યુટિફુલ ફીલ ગુડ ફિલ્મ, કે માલેગાંવ
માં બધા લોકોએ વિચાર્યું કે સુપરમેન ઓફ માલેગાંવ બનાવીએ, અને એ બનીને એ લોકોને ગમી. એટલે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે બજેટ ઇઝ નોટ એન ઇશ્યુ. ઇફ યુ આર ટેલેન્ટેડ ધેન યુ કેન મેક સમથિંગ ગ્રેટ. રાઈટ. આ રસ્તાઓ નીકળી જાય. હા, પછી તમારું ટેલેન્ટ છે એમ, તમે ઓછા બજેટમાં એ સારી ફિલ્મ બનાવી જ શકો છો. હોલિવૂડમાં શું જોવો છો? હોલિવૂડમાં મેં હમણાં સિનર્સ જોયું, લેટેસ્ટમાં એ જોયું. અને રેયાન કુગલર કે એવું કંઈક ડિરેક્ટરનું નામ છે. એટલે એક એપ છે બેઝિકલી, ધ એપ વિચ આઈ યુઝ ધ મોસ્ટ. મારા ફોનમાં હું ઇન્સ્ટાગ્રામ તો વાપરું જ છું, પણ લેટર બોક્સ કરીને એક એપ છે. એટલે ધેટ એપ ઇઝ અબાઉટ સિનેમા. એટલે એમાં બધી ફિલ્મ્સ આવે, એમાં બધા રિવ્યૂઝ આવે, એમાં બધા આપણા ઇન્ડિયન હોલિવૂડના ફિલ્મ મેકર્સ પણ હોય ને. એ લોકો એડ કરે કે મેં આ ફિલ્મ જોઈ, આ ફિલ્મ જોઈ, આ ફિલ્મ જોઈ. સો યુ કેન ગેટ ગુડ રેકમેન્ડેશન્સ. એટલે લેટર બોક્સ એપમાં છે ને 3.5થી ઉપર રેટિંગ મળવા ઇટ્સ ક્રેઝી. તો સિનર્સ ઇઝ રીચિંગ 4.3 સમથિંગ. સો જે એ વેવ આવ્યો છે હોલિવૂડમાં, અને પીપલ આર ગોઈંગ ક્રેઝી ફોર ધ ફિલ્મ. અને તમે જોજો, ઇટ્સ ક્વાઇટ અમેઝિંગ. અચ્છા, વિચ આર ઓલ ટાઈમ ફેવરેટ હોલિવૂડ ફિલ્મ્સ કે નાનપણથી જોયું અને ઇટ લેફ્ટ અ માર્ક ઓન યુ? નાનપણમાં વેરી ઓનેસ્ટ હું બોલિવૂડ જ જોતો હતો. એટલે જ્યાં સુધી સિનેમાની ખબર નથી ત્યાં સુધી હું બોલિવૂડ જોઈને જ મોટો થયો છું, અને મને બોલિવૂડમાં જ મજા આવતી હતી. બટ આફ્ટર ગેટિંગ ઇન ટુ ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી, અને વચ્ચેનો એક સ્પેલ હતો જ્યારે મારા પાસે કામ નહોતું, ત્યારે મેં રાઇટિંગ ચાલુ કર્યું. એટ ધેટ ટાઈમ આઈ સ્ટાર્ટેડ એક્સપ્લોરિંગ સિનેમા. બધા જ ટાઈપના, આર્ટ હાઉસ જોવું કે પછી કમર્શિયલ હોય, હોલિવૂડ, બોલિવૂડ, સાઉથ, કોરિયન સિનેમા. એટલે મારી ઓલ ટાઈમ ફેવરિટ છે ને, હું તો તમને કહું, લેટર બોક્સમાં આવે 4 ઓલ ટાઈમ ફેવરિટ ફિલ્મ્સ લખો તમારી, એટલે હું તો તમને એનો જવાબ આપું. ઇટ્સ ચંકિંગ એક્સપ્રેસ. ઇટ્સ બાય વોન્કર વાય. ઇટ્સ અ વન્ડરફુલ ફીલ ગુડ ફિલ્મ. એનું મ્યુઝિક બધું જ અમેઝિંગ. પછી જે એક આફ્ટર સન, જે બહુ જ રિસન્ટલી આવી છે. પછી થર્ડ નંબર પર આઈ સે રોકસ્ટાર. રોકસ્ટાર ઇઝ એન ઓલ ટાઈમ ફેવરેટ કે યાર. અને છે કિલ બિલ. કિલ બિલ બાય ટેરેન્ટિનો. એટલે કિલ બિલ જોઈને હું ઇન્સ્પાયર થયો હતો કે આઈ રોટ માય ફર્સ્ટ ફિલ્મ વિચ વોઝ અ રિવેન્જ ડ્રામા. રાઈટ. રોકસ્ટારમાં એવું શું છે કે જે તમને અટ્રેક્ટ કરી ગયું? ઘણા બધા એક્ટર્સને જ્યારે હું વાત કરું તો બધાની ઓલ ટાઈમ ફેવરિટ્સમાં રોકસ્ટાર આવે, મારી પણ છે. આઈ કેન વોચ દેટ ફિલ્મ એન નંબર ઓફ ટાઈમ્સ. યસ યસ. રાઈટ. મારા માટે એ હતું કે એમાં જે રેબેલ કેરેક્ટર એ બતાવ્યું છે કે, અને સાડા હક, એમાં જે શબ્દો યુઝ થયા છે કે ઉસ ગલી કા મેં, બે સલીકા મેં, ના જિસમેં હયા ના જિસમેં શરમ, મન બોલે રસ્મે જીને કા હર જાના, એટલે ટેક્સ આપું છું જીવવાનો, મરજી સે જીને કી ભી મેં ક્યાં તુમ સબકો અરજી દઉં. મારું સ્ટેટસ હતું 3 વર્ષ માટે શું વાત છે? વોટ્સએપનું, મરજી સે જીને કી ભી મેં ક્યાં તુમ સબકો અરજી દઉં. તો એ જે રેબેલની ભાવના હતી ને, કે હવે એ એજ, ત્યારે હું એજમાં હતો કે મને બધું ચેલેન્જ કરવાનું મન થતું હતું, અને મને મારા પર કંઈ ઇમ્પોઝ થાય મને ગમતું નહોતું. તો દેટ કનેક્ટેડ મી રિયલી વેલ વિથ ધ ફિલ્મ. અને ઓફકોર્સ એનું મ્યુઝિક ને રણવીર કપૂરની એક્ટિંગ ને ઇમ્તિયાઝ અલીનું લખાણ ને ડિરેક્શન ને બધું એક અલગ જ લેવલનું હતું. સો દેટ વર્ક ફોર મી. વોટ વોઝ યોર કનેક્શન વિથ રોકસ્ટાર? એકચ્યુઅલી એક આર્ટિસ્ટની જર્ની બતાડે છે ફિલ્મ, કે જ્યારે ફિલ્મ ઓપન થાય છે, હી ઇઝ ઓન ધ હ્યુજ સ્ટેજ, અને એટલે ગિટારનો પહેલો કોર્ડ મારે છે, અને પછી સીધો ફર્સ્ટ ટાઈમે ગાતો હોય કેન્ટીનમાં, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. અને એ આખું જે સોંગ છે, એટલે ઇટ ઇન્સ્પાયર્ડ મી એઝ એન એક્ટર કે યાર આઈ કેન ઓલ્સો બીકમ ધેટ આર્ટિસ્ટ હુ ઇઝ ધેટ પોપ્યુલર. એટલે એ વખતે તો, સ્કૂલ વખતે તો ધેટ વોઝ ધ થિંગ. અને પછી આફ્ટર ધ પોઈન્ટ ઓફ ટાઈમ કે હું થોડો કોલેજમાં આવ્યો, ત્યારે જે હાર્ટબ્રેક વાળી વસ્તુ હતી એ બહુ કનેક્ટ થઈ કે જબ તક દિલ નહીં તૂટતા ના તબ તક કોઈ બડ્ડા નહીં બનતા. હેવ યુ હેડ અ હાર્ટ બ્રેક? યા. અ સિરિયસ વન? યા, ડેફિનેટલી. એટલે ફર્સ્ટ ટાઈમ તમને જે ફીલ થાય ને, લવ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ કોપ અપ વિથ ધ હાર્ટ બ્રેક ફર્સ્ટ ટાઈમ. કેમ કે એ વખતે બહુ પ્યોર ફિલિંગ હોય પ્રેમની, લવની. એટલે એ મેં બહુ જ પહેલા સ્ટેજમાં જોઈ લીધું કે આખું મારું રોકસ્ટાર થઈ ગયું. કે જે છોકરી ગમતી હતી એના લગ્ન થઈ ગયા, અને હું 20 વર્ષનો હતો, મેં લગ્ન જોઈ લીધા, અને બસ. એટલે ને એના પછી આઈ સ્ટાર્ટેડ માય આર્ટિસ્ટિક જર્ની ને એવું બધું. એટલે ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ આઈ વોઝ લિવિંગ રોકસ્ટાર કે યાર
ફિર સે ઉડ ચલા વાગવાન ચાલુ થયું જ હવે. આ તો મારી જ સ્ટોરી છે. હા, ધેટ્સ ધ બ્યુટી ઓફ સિનેમા. હા, કે તમે બહુ જ લોકો, એટલે ખાલી હું નહીં, ધેર આર લોટ ઓફ પીપલ હુ રિલેટ ટુ ધેટ ઇમોશન. એટલે મારા હિસાબે હાર્ટબ્રેક ઇઝ ધ મોસ્ટ સેલેબલ ઇમોશન એવર. દિલ બધાનું તૂટ્યું હશે, એટલે એ ઇમોશન તમારે વેચવું હોય તો તમે ઇઝીલી વેચી શકો, ને બધા પાછા ત્યાં જતાય રહેશે. એક ઇન્ટરેસ્ટિંગ પર્સપેક્ટિવ કહો આના ઉપર. હાર્ટબ્રેકની જે ફિલિંગ છે ને, ઇટ્સ અ વેરી અટ્રેક્ટિવ ફિલિંગ. વેન યુર હાર્ટ બ્રોકન, તમને તમારી જાતથી જે સિમ્પથી મળે, રાઈટ, દેન દેર આર ટુ સાઇડ્સ ઓફ યુ. વન who is heartbroken and the other side of you is giving sympathy કે no you deserve some time. અરે આ તારી સાથે આવું થઈ ગયું. અને એમાં જો પણ સેડ સોંગ સાંભળી લીધા, then you go down that journey, right? એ સ્પાઇરલમાં તમે ઊંડા જતા જાઓ, અને એ નશો છે, ગમે લોકોને ત્યાં રહેવું. હા, એટલે એટલા માટે તો સેડ સોંગ ચાલે છે. એન્જોય હાર્ટબ્રેક. You enjoy heartbreak. Do you? Subconsciously. Have you enjoyed it? Everybody does. I've also had a heartbreak, right? અને એ સમયે રાબતા સોંગ આવેલું, હા, રાઈટ. તો એમ થતું કે યાર તો મારા માટે જ છે એમ, રાઈટ. અને ત્યાર પછી ઘણા બધા એવા સોંગ્સ અગેન મને એ સમયે પાછા લઈ જાય. પણ સોંગની બ્યુટી એ છે યાર, રાઈટ. ઇફ યુ લિસન ટુ ધ રાઇટ સોંગ, ઇટ કેન ટેક યુ બેક ટુ ધ ટાઈમ યા when you are actively listening to that song. મને યાદ છે when I was in love initially, જે પહેલા પ્રેમની જે પવિત્ર ફિલિંગ્સ તમને કીધી ને, કે ફર્સ્ટ તમે કીધું ને કે જે ફર્સ્ટ પ્રેમ હોય એ બહુ પ્યોર હોય, ત્યારે ઇટ વોઝ જસ્ટ ધ બિગિનિંગ. અને હું કોઈ શોમાં ગયેલો, અને મને મોર બની થનગાટ કરીને બધા સોંગ્સ ચાલતા, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે, મને એવું લાગે આ બધા સોંગ મારી માટે લખાયા છે. એટલે મારું એવું માનવું છે, હરેક વ્યક્તિ, જો કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇવન અરેન્જ મેરેજમાં લોકો પ્રેમમાં તો પડે જ, પણ હરેક વ્યક્તિ એકવાર પ્રેમમાં પડવું જોઈએ. એ જે ફિલિંગ છે ને અલગ છે. યુ ફીલ ધ પ્યોરેસ્ટ ઓફ ધ ઇમોશન્સ. ડેફિનેટલી. એટલે એ ફેઝમાં તમને બધું સારું જ લાગે. હા, બધું જ બેસ્ટ છે. અરે યાર, તમે ખાલી સિગ્નલ પર ઊભા છો તડકામાં, તોય તમને મજા આવે કે અરે યાર વાહ. અને હાર્ટબ્રેક પણ એકાદી વાર તો થવું જોઈએ. હા, હાર્ટબ્રેક તો થવું જ જોઈએ. હાર્ટબ્રેક તમને શીખવાડે છે. અને હાર્ટબ્રેક થયું હોય ને તો ફોર એન એક્ટર યુ હેવ સમ મેમરીઝ. એટલે ઇમોશનલ મેમરીઝ પણ તમારી પાસે હોય, એક રેફરન્સ પોઈન્ટ છે. રેફરન્સ પોઈન્ટ, એટલે એમ્પથી, એટલે તમે ફીલ કર્યો હોય ને ઇમોશન્સ. રાઈટ. હું એવું નથી કહેતો કે એ મેમરીને યુઝ કરીને હું દર વખતે ઇમોશનલ સીનમાં એ મેમરી યાદ કરું છું, પણ મને ખબર છે કે હું શું ફીલ કરતો હતો ત્યારે. એટલે તમને ખબર હોય, તમારું બધું એક્સપિરિયન્સ તો કરવું હોવું જ જોઈએ એમ. હાર્ટબ્રેક, લવ, આ તો બધી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાઈફની. મને યાદ છે રોકસ્ટાર ફિલ્મ જોયું ને ત્યારે, એ સમયમાં એક એવો ફેઝ મારા કરિયરનો હતો કે કરિયર સ્ટાર્ટ જ નહોતું થતું, અને આઈ હેડ ટુ ટેક અ બ્રેક ઇન બિટવીન. અને એ સમયે રોકસ્ટાર આવેલું, ત્યારે હું મારા ભાઈને કહેતો કે રોકસ્ટારમાં જેવી રીતે રણબીર કપૂરને એનો ભાઈ કાઢી મૂકે છે ને ઘરની બહાર, અને પછી એની લાઈફ ચેન્જ થાય છે, તું મને એકવાર ઘરની બહાર કાઢી મૂક યાર. યુ જસ્ટ કિક મી આઉટ વન્સ એન્ડ દેન લેટ મી સી હું જાતે શું કરી શકું એમ. એ લેવલે એ ફિલ્મ સાથે કનેક્શન થાય. અને જે રીતે તમે કહ્યું કે એક આર્ટિસ્ટની જર્ની, કે પેલો સીન સ્ટેજ પર છે ને પછી યાથી સ્ટાર્ટ થાય છે, તો ઇફ યુ હેવ નોટિસ્ડ જો ભી મેં કહેના ચાહું, એ સોંગ આખા ફિલ્મમાં સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી ચાલે છે. અને ઇમ્તિયાઝ અલીએ શૂટ પણ એવી રીતે કર્યું છે. એટ એની ગિવન પોઈન્ટ ક્યાંય પણ શૂટ કરતા હોય, દે વિલ ટેક અ બાઇટ કે આને આપણે ક્યાંક યુઝ કરીશું. અને થ્રુ આઉટ ધ ફિલ્મ એ સોંગ ચાલે છે. અને જ્યારે એમને કોઈ પૂછવામાં આવ્યું કે શું હતું આપણી પાછળની ઇમોશન, તો કે ઇટ્સ ધી જર્ની ઓફ એન આર્ટિસ્ટ. જે અમે શબ્દોમાં જો ભી મેં કહેના ચાહું મારા, એ સેમ જ સોંગ હતું. બેસ્ટ થિંગ કે એ સેમ સોંગ જ્યારે કેન્ટીનમાં ગાતો હતો કે કોઈ ઓડિશનમાં ગાતો, ત્યારે લોકોએ કીધું આ શું ગાય છે. અને એ પછી સ્ટાર બન્યા પછી એને ગાયું તો લોકો, પીપલ વર ક્રેઝી કે યાર શું સોંગ ગાઈ લીધું એમ. એટલે ધેટ્સ લાઈફ એકચ્યુઅલી. તમારો સમય નક્કી કરે લોકો તમને કઈ રીતે પરસીવ કરે છે. નાણાં વગરનો નાથ્યો ને નાણે નાથા લાલ. રાઈટ. ઇમ્તિયાઝ અલીએ આમની માટે ઇરશાદ કામિલ માટે કહેલું. ઇરશાદ કામિલ ઇઝ વન ઓફ ધી બેસ્ટ લિરિસિસ્ટ ઇન બોલિવૂડ, પણ એમનું બેસ્ટ લિરિકલ વર્ક ઇઝ જો ભી મેં કહેના ચાહું. કે શું શબ્દો છે ને, એક રીતે તમે ઓબ્જેક્ટિવલી એકવાર વિચારો, કભી મુझे लगे कि जैसे सारा ही ये जहाँ है जादू जो है और नहीं भी है ये, फिजा हवा घटा बहारे मुझे करें इशारे ये, कैसे कहूँ मैं भैया इनकी कहानी, जो भी मैं कहना चाहूँ बर्बाद करे अल्फाज मेरे. वाह, ब्रिलियंट.
એટલે એની તો મજા આખી અલગ જ છે. રોકસ્ટાર પર તો એટલે ઇટ્સ અ કમ્પ્લીટ ફિલ્મ. તમે આખો પોડકાસ્ટ કરી જ શકો કરી રોકસ્ટાર શકો પર. ફોર શ્યોર. 4-5 એક રાઇટર ને, એક એક્ટર ને, એક મ્યુઝિશિયન ને બધાને બેસાડીને તમે કહો ને રોકસ્ટાર પર પોડકાસ્ટ, તો તમને મળી જ જાય કન્ટેન્ટ. રોકસ્ટારના ફેન્સ હોય ને એને હું એક ડેફિનેટલી સજેસ્ટ કરીશ કે રોકસ્ટારના હરેક સોંગને આ લોકોએ ડિસ્કસ કર્યું છે એક સિરીઝમાં, જેમાં A.R. રહેમાન, ઇમ્તિયાઝ અલી અને મોહિત ચૌહાણ અને રણબીર કપૂર, આ ચારેય લોકો ભેગા મળીને હરેક સોંગનું પૃથ્થકરણ કરે છે. મેં જોયું છે. એ સિરીઝ જોઈ યુટ્યુબ પર છે. યુ વિલ રિયલાઇઝ ધ ઇમોશન બિહાઇન્ડ ઈચ એન્ડ એવરી સોંગ અને લિરિક્સ. પેલું બહુ મસ્ત છે, કાગર કાગર મોરે, એ રીલ બહુ વાયરલ થઈ હતી. યસ યસ યસ. કે બધું જ ખાઈ જવાનું, આંખ ના રાઈટ ખાતા. રાઈટ આઈ એમ વેઇટિંગ ફોર માય રાઈટ રાઈટ. યસ પાર્ટનર. યસ. અરે એમાં તો આજે સોંગ્સની જે ઇન્સ્પિરેશન, કાગારે કાગારે મોર ઇતની અરજ તો સે, બાબા બુલ્લે શાહના વાક્યો છે. તો બાબા બુલ્લે શાહ એ ઘણા બધા સોંગ્સ એમણે એમના ગુરુ માટે લખ્યા. ફોર એક્ઝામ્પલ ચલ્લા દિલ અબદા ફિરે, રાઈટ, તો એ પણ એમના જ કોઈ સોંગ કે જેમના ગુરુ માટે એમને લખેલું એમાંથી ઇન્સ્પિરેશન લીધેલું છે. ચલ છૈયા 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 છૈયા, એ પણ એમાંથી ઇન્સ્પિરેશન લઈને લખેલું છે. અને આ બધા સોંગ્સ બાબા બુલ્લે શાહે ત્યારે લખેલા જ્યારે એમના ગુરુ એનાથી રૂઠી ગયેલા, અને એમને મનાવવા માટે આ બધા સોંગ્સ લખતા અને ગાતા, અને એમના ગુરુના ઘરની બહાર ઉભા ઉભા બધા સોંગ્સ ગાતા. અને એમાં એમણે કહેલું કે કાગારે કાગારે મોર ઇતની અરજ તો સે, ચૂન ચૂન ખાઈયો માંસ, કે મારે હજી મારા ગુરુને જોવા છે, મોરે પિયા કે મિલન કી આસ. તો એટલે એમના ઇમોશન એવા હતા કે મારે મારા ગુરુને હજી જોવાના બાકી છે, એ હજી ચાહ બાકી છે, સો ડોન્ટ કિલ માય આઈસ. ઓહો, ત્યાંથી એનું ઇન્સ્પિરેશન આવેલું છે. વાહ. અને નાદાન પરિંદે જે વર્ડ છે, સોરી આપણે બહુ ડાયગ્રેસ કરીએ છીએ, પણ નાદાન પરિંદે જે છે એની પણ બહુ સરસ સ્ટોરી છે. તો ઇમ્તિયાઝ અલી વોઝ થિંકિંગ કે યાર મારે એવું ઇમોશન કેવી રીતે બતાવું કે હવે એને જે જોઈતું હતું બધું મળી ગયું, બટ ઇઝ નોટ હેપી. તો ઇમોશન કેવી રીતે બતાવો? તો ત્યારે બરાબર એના કોઈ ફ્રેન્ડે ઓસ્ટ્રેલિયાથી એને બે ચાર લાઇન્સ મોકલી રૂમીની, અને એમાં આ વિષય હતો કે કોઈ બોર્ડને એના ઘરે પાછું કોઈ બોલાવતું એવું કંઈ, અને એમાંથી ઇન્સ્પિરેશન. વાવ, કેવી ક્રિએટિવ જર્ની હોય છે ને. હા, એટલે સારી ફિલ્મ બનાવવા માટે બધી જ વસ્તુ અલાઇન હોય ને, સ્ટાર્સ અલાઇન થાય ને ત્યારે તમે એક. અભિષેકભાઈ કહે છે ને, ફિલ્મ બનાવવું એક યજ્ઞ છે, બધાએ આહુતિ આપવી પડે. અને પ્રોપર જેટલી અમાઉન્ટમાં જોઈતું હોય એટલું જ. યસ યસ. ટેલ મી મોર અબાઉટ યોર હાર્ટ બ્રેક જર્ની, અને પછી એમાંથી કેવી રીતે રિકવરી થઈ? હાઉ ડીડ યુ મૂવ ઓન? એટલે બેઝિકલી આઈ વોઝ ફ્રેન્ડ ઝોન, સો ચન્ના મેરિયા. But sorry for laughing on this. Yeah, you can. My friends have laughed enough. તો હમણાં કંઈ વાંધો નહીં આવે. બટ યા, આઈ હેવ બીન અ ચન્ના મેરિયા. સો પણ સ્ટીલ ફર્સ્ટ હતું એટલે આઈ વેન્ટ થ્રુ ઇટ. અને પછી એના લગ્ન થઈ ગયા, અને જેવા લગ્ન થવાના સમાચાર આવ્યા, મેં કીધું કે હવે હું આર્ટિસ્ટિક જર્ની ચાલુ કરું. અને આઈ સ્ટાર્ટેડ ડુઈંગ થિયેટર, અને બધી જ વસ્તુ ચાલુ કરવા લાગ્યું. અને આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ કેમ ઇન ટુ ધીસ ફિલ્ડ. એટલે આઈ ડોન્ટ નો કે હાર્ટ બ્રેક રિકવર કરવા માટે પ્રોબેબલી મેં જે આખી મારી જર્ની છે એ મને બહુ જ કામ લાગી છે એમ. અને જે તમે કીધું કે હાર્ટ બ્રેક લોકો એન્જોય કરતા હોય છે, એટલે આઈ યુઝ ટુ એન્જોય. એટલે હું બધા જ સેડ સોંગ સાંભળીને દુઃખી થતો હતો ને મનમાં ખુશ થતો હતો કે યસ, ફાઇનલી અબ દિલ ટૂટા હૈ તો અબ હોગી જનકાર. રાઈટ રાઈટ. બટ ઇન હાઇન્ડસાઇટ આ આપણને ઇઝી લાગે કે આ થઈ ગયું, મતલબ આઈ મૂવડ ઓન, રાઈટ. બટ મારું એવું માનવું છે, મતલબ વોઝ ઇટ ઇઝી ફોર યુ ટુ લેટ હર ગો? ઇઝી હતું કે અઘરું હતું જવા દેવું? આઈ ગેસ આઈ કાન્ટ ડુ એનીથિંગ. વસ્તુ જે કેવી છે કે ઇફ યુ હેવ અ કંટ્રોલ ઓવર સમથિંગ, યુ કેન લાઈક ફીલ બેડ અબાઉટ યોર સેલ્ફ. તમને એવું થાય કે યાર મેં ના થવા દીધું. એ પણ કાંઈ કરી શકત તો કરત. ઓફકોર્સ. એટલે એ તો કંઈ કરી શકત તો ડેફિનેટલી કર્યું હોત, બટ ઇટ વોઝ નોટ ઓન મી. સો આઈ વોઝ જસ્ટ એન ઓડિયન્સ. હું ખાલી જોતો હતો, અને મેં જોઈ લીધું, અને એ ફિલ્મ જોઈ, અને છેલ્લે દુઃખી થઈને બહાર નીકળી ગયા થિયેટરથી. એવી વસ્તુ હતી કે આઈ કાન્ટ ડુ એનીથિંગ અબાઉટ ઇટ. મને એક વાક્ય બહુ ગમે છે, કેન યુ લવ હર ઇનફ ટુ લેટ હર ગો? હા,
કે એટલો પ્રેમ તમે કરી શકો કે એને જવું પડે અને એને જવું હોય તો તમે જવા દો બિકોઝ શી ઇઝ હેપી. દેટ ઇઝ આઈ થિંક ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ લવ કે તમે એ લેવલ પર ઇવોલ્વ થઈ ગયા છો તમારા પ્રેમની જર્નીમાં કે યાર એ ખુશ છે, જવું છે, ઇટ્સ ઓકે. શું વાત છે યાર. હા, તો તમે કહો, તમે જે વાત કરી. ના, મને તો આ વાક્ય ગમે છે. બાકી આ લેવલનું તો મેં ક્યારેય એવું નથી કર્યું, પણ યા ઓફકોર્સ મતલબ વેન એવર અગર હું કોઈ વસ્તુ સાથે અટેચ્ડ છું ઇમોશનલી કે એવી કોઈ ફિલિંગ્સ હોય, બટ આઈ નો કે ક્યારે પણ ડિટેચ થઈ શકું. ઇફ આઈ લાઇક દેટ થિંગ ઓર ઇફ આઈ લવ દેટ પર્સન, આઈ કેન લેટ દેટ પર્સન ગો. હા, બટ એકચ્યુઅલી આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે થોડા ટાઈમ પછી તમારો એક્સપિરિયન્સ થાય અને તમે થોડા મેચ્યોર થાવ તો તમે જાતે જ શીખી જાઓ એમ. એટલે તમે એ કઈ એજમાં એ હાર્ટ બ્રેક એક્સપિરિયન્સ કર્યું છે ને એ પણ બહુ મેટર કરે છે. સો માઇન વોઝ અરાઉન્ડ 2021. તો હું જસ્ટ મોટો થયો છું, પણ હજી એટલો મોટો નથી કે એટલી મેચ્યોરિટી આવે કે શું હોય. તો પ્રોબેબલી ડ્યુ ટુ દેટ. બટ આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ યુ સી થિંગ્સ પ્રેક્ટિકલી. કોઈ પણ વસ્તુ હોય. વોટ ઇઝ યોર કરંટ રિલેશનશિપ સ્ટેટસ? હમણાં શું ચાલે છે? આઈ એમ સિંગલ, હેપીલી સિંગલ. એટલે મારું કેવું છે કે ઇફ આઈ એમ ઇન ટુ સમવન, આઈ એમ જસ્ટ ઓલ ઇન. અને પછી ઇટ્સ મોર ઓફ કે મારું જે ફોકસ હોય એ ખાલી એના પર જ હોય, એવું મેં એક્સપિરિયન્સ કર્યું છે. એટલે પછી હમણાં આઈ એમ જસ્ટ ઇન ટુ માય એક્ટિંગ એન્ડ ફિલ્મ્સ. અને ટાઈમ પણ નથી એટલો, રાઈટ, ઓનેસ્ટલી, કે હું કોઈને આટલો તો ટાઈમ હમણાં આપી શકું. બટ નેવર સે નેવર. એટલે આ ફિલિંગ તો કેવી છે કે તમને કોઈના માટે ફિલિંગ થઈ જાય, ઇફ યુ ફીલ લવ ફોર સમવન યુ કાન્ટ હેલ્પ ઇટ. ઇટ જસ્ટ હેપન્સ. હા, એટલે ફોર્સફુલી કરો તો ખોટું જ છે એમ, એવું મારું માનવું છે. ઓર્ગેનિકલી થાય તો ઇટ્સ ફાઇન, અધરવાઇઝ જસ્ટ લેટ ઇટ ગો. એ તો બધાનો એક સમય આવે છે, એ આવશે જ. એટલે મારે પહેલી વાર થયું ત્યારે હું શોધવા નતો નીકળ્યો, એ મળી ગયું હતું. એટલે તમારોમાં એ સેમ એક્સપિરિયન્સ છે, તમે કંઈ શોધવા નહીં નીકળ્યા હોય કોઈ. સાચી વાત છે. એટલે હમણાં આઈ એમ જસ્ટ ઓબ્ઝર્વિંગ. પણ એક વસ્તુ છે, હાર્ટ બ્રેક ટીચીસ યુ લોટ ઓફ થિંગ્સ, અને એનાથી તમારી એક્સપેક્ટેશન બિલ્ડ થવાની ચાલુ થાય કે નેક્સ્ટ ટાઈમ વેન આઈ ફોલ ઇન લવ આઈ વિલ ટેક કેર ઓફ ધીસ થિંગ્સ. કે નેક્સ્ટ ટાઈમ જ્યારે હું કોઈ રિલેશનશિપમાં આવું, પ્રોબેબલી મારી આ એક્સપેક્ટેશન્સ હશે કે પ્રોબેબલી હું આ વસ્તુનું ધ્યાન રાખીશ. એ હાર્ટ બ્રેકથી શીખવા મળે. હા. વોટ વોઝ યોર લર્નિંગ ફ્રોમ યોર હાર્ટ બ્રેક? કાં તો કેવી એક્સપેક્ટેશન છે? હવે લાઈફ પાર્ટનર કોઈ મળે જીવનમાં તો શું એક્સપેક્ટેશન છે? કેવું હોવું જોઈએ લાઈફ પાર્ટનર? મેં છે ને, એટલે એવી કોઈ ડેફિનેશન નથી કે હાઉ અ લાઈફ પાર્ટનર શુડ બી. બટ ઓનલી થિંગ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ આઈ શુડ લવ હર. મને એના માટે એ ફિલિંગ હોવી જોઈએ. એન્ડ ઇફ ઇટ્સ ધેર, પછી હું કંઈ જોતો જ નથી. મારો પ્રોબ્લેમ જ એ છે કે પછી એવું નહીં જોતો અરે રેડ ફ્લેગ શું છે, આનો રેડ ફ્લેગ શું છે, અચ્છા આ ગ્રીન ફ્લેગ છે, આ રેડ ફ્લેગ, એવું નહીં જોતો. ઇફ આઈ લવ સમવન ધેન ધેટ્સ ઇટ, ડન. અનકન્ડિશનલ લવ જેને કહી શકાય. હા, એટલે ધેટ્સ વોટ આઈ હેવ ડન ઇન માય પાસ્ટ. ને પછી પણ હું શીખીને મેં એવું નહીં ચેન્જ કર્યું કે મને આવી જ જોઈએ, એવું કંઈ જ નહીં. લેટ્સ સી. Another very interesting perspective, by the way, જે તમે કહો છો કે if you love someone, you just love that person for whoever he or she is, right? પછી એક્સપેક્ટેશન એટલે શું? તમે કંઈક બદલવા માંગો છો, કંઈક તમે એમને કંઈક બનવા માટે તમે ફોર્સ કરો છો, which is wrong. અને હા, એટલે પછી આફ્ટર અ પોઈન્ટ ઓફ ટાઈમ, ચલો તમારે એક્સપેક્ટેશન રાખી, એણે ચેન્જ પણ કર્યું પોતાની જાતને, પણ હવે તમે વેન યુ લુકિંગ ફોર અ મેરેજ કે આખી લાઈફ સાથે કાઢવા માંગો છો, ત્યારે એ વસ્તુ જે હશે એનો એ થઈ જશે એમ. અને જો પેલું લવવાળી ફિલિંગ નહીં હોય ને, એટલે બિફોર મેરેજ ઓર આફ્ટર ઇટ, તો એ ફેડ થઈ જશે. અને પછી ઇટ્સ જસ્ટ યોર કમ્ફર્ટ એન્ડ કમ્પેનિયનશીપ. એટલે એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે બેનો શું કમ્ફર્ટ તમારું કઈ રીતે સેટ થાય છે બેન સાથે, કમ્પેનિયનશીપ કેવી છે. એટલે વેન ધ લવ ફેડ્સ there should be a companionship. એટલે for me to get into that zone, I should love someone. So I'm just waiting for the right spark person to happen. Yeah, a spark is all I need. Right. Hope you get that spark soon.
યા લેટ્સ સી. રાઈટ. હાવ આર યુ વિથ યોર બડીઝ? ફ્રેન્ડ સાથે કેવા હો છો તમે? વેરી ચિલ્ડ આઉટ. એટલે હું છે ને, હું જનરલી કેવું હોય કે મારા જેમ ગ્રુપ્સ છે ને, એક મારું ફ્લેટવાળાનું ગ્રુપ છે, એટલે એમની સાથેનો ડાયનેમિક કેવો હોય કે હું નાનપણમાં એમની સાથે જેવો હતો ને એવો છું. બીજું મારું ગ્રુપ છે જે મારું ઇન્ડસ્ટ્રીનું ગ્રુપ છે, કે જેમની સાથે જેમને હું હમણાં મળ્યો છું, તો એમની સાથેનો એક અલગ બિહેવિયર તો બધા સાથે અલગ હોય. ઓફકોર્સ દે આર સિનિયર્સ, એટલે હું એમની સાથે પણ અલગ રીતે રહું છું. બટ યા ધેર ઇઝ એક ફ્રેન્ડશિપવાળી ફિલિંગ છે, અને વી ઓલ કેર અબાઉટ ઈચ અધર. ફ્લેટવાળા હોય કે ઇન્ડસ્ટ્રીવાળા હોય કે મારા બીજા એક ડાન્સ ગ્રુપ હોય કે મારા જેટલા પણ ગ્રુપ હોય, જેટલા પણ લોકો પરમાનન્ટ રહ્યા છે મારા માટે, સો આઈ એમ ધેર ફોર ધેમ એવરી ટાઈમ. વોટ ડુ યુ થિંક ફ્રેન્ડ્સ હોવા જોઈએ વધારે? ઘણા લોકોને એવું માનવું હોય કે ઓછા પણ સારા અને વેરી ક્લોઝ, અને ઘણાને એવું હોય કે ભાઈ નહીં, મને ગ્રુપ જોઈએ, આઈ નીડ મોર પીપલ ટુ બી વિથ, આઈ લાઈક બિંગ સરાઉન્ડેડ બાય પીપલ. ઘણાને એવું હોય. વોટ ઇઝ યોર? એટલે એકચ્યુઅલી ફ્રેન્ડ્સ છે ને બનાવવાના ના હોય, ફ્રેન્ડ્સ બની જાય. ફ્રેન્ડ્સ જેમ કે હું કોઈ જગ્યાએ જઉં, એટલે નાવ આઈ મીન ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, તો ઇન્ડસ્ટ્રીમાં ફ્રેન્ડ બની ગયા મારા. મેં ટ્રાય નહોતું કર્યું કે લેટ્સ મેક ફ્રેન્ડ્સ, એવું ના હોય. એ ઓર્ગેનિકલી હોય તો એ પેલી નિસ્વાર્થ ફ્રેન્ડશિપ હોય એમ. ધેટ્સ પ્યોર ફ્રેન્ડશિપ. બાકી તમે એમ પૂછો ને ફરવામાં, તો આઈ એમ અ લોનર. હું એકલો ખાવા જાઉં છું, એકલો ફિલ્મ જોવા જાઉં છું, એકલો ડ્રાઈવ પર જાઉં છું, એકલો કોફી પીવા જાઉં છું, બધે જ એકલો હું જઉં જ છું. એટલે મારે એવું નથી કે લોકો ફોન કરીને કોઈને બોલાવી લો. હા. Great, yeah, superb. ભાઈ, ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. આઈ લવડ એવરી મોમેન્ટ ઓફ ઇટ. અને હજી આને જેટલું ખેંચવું એટલું આપણે ખેંચી શકીએ એમ છીએ, કારણ કે વાતો એટલી સરસ ચાલે છે. પણ થોડું આપણે પાર્ટ 2 માટે રાખીએ. બટ ઓવરઓલ આઈ જસ્ટ લવડ ઇટ. મી ટુ. એટલે તમને વધારે ખબર પડતી હશે. આઈ એમ જસ્ટ No, you're very natural, yaar. You're very natural. Very natural, very candid, અને એક ચાઇલ્ડ લાઇક એનર્જી મને લાગે છે કે એ એક ઇનોસન્સ છે, and you're sharing stuff wholeheartedly. એમાં કોઈ મેનિપ્યુલેશન નથી. Whatever you have said, there's no manipulation, and that is what I love in Thank a you. conversation, right? Thank you. So lots of love and my best wishes, yaar. I strongly feel you've got a very bright future. થેન્ક And યુ. જે રીતે મેં કહ્યું કે જ્યાં જશો ત્યાં સપોર્ટમાં અમે આવીને ઊભા રહીશું. અરે વાહ, શું વાત છે. લાઇકવાઇઝ. થેન્ક યુ. થેન્ક યુ.